હલો હલો. ગુડ ઇવનિંગ બધા લોકોને. મજામાં બધા લોકો? કમ્પ્લીટ? ઓનલાઈન મિત્રો બધા લોકો મજામાં? ગુડ ઇવનિંગ. હવે તમને ખ્યાલ જ છે મુજબ ગઈકાલે એક જીકેનો મારો ડેમો હતો. એમની પહેલાં નીરજ ભરવાડ સાહેબનો આપણે મેથ્સનો ગણિતનો ડેમો હતો. અને આપ લોકોને ખ્યાલ છે મુજબ કે મેનલી સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામની અંદર 4 વિષય મેન હોય છે: મેથ્સ, રિઝનિંગ, જીકે અને ઇંગ્લિશ ઓર હિન્દી, જે તમે ફોર્મ ભરતા હોય એ મુજબ. તો આજે રિઝનિંગનો ડેમો છે. ઓકે, રિઝનિંગ આપણું યુવરાજ ખાચર સાહેબ લેવાના છે. અને ઓલરેડી તમે બધા લોકો ઓકે જોઈ રહ્યા છો એ મુજબ વર્ધીમાં તમને દેખાતા હશે. ઓકે, તો એમની અચીવમેન્ટ્સની હું વાત કરું, આપણે એમના વિશે શરૂઆત કરીએ. સાહેબ કે યુવરાજ ખાચર સાહેબ તમને જે રિઝનિંગ ભણાવવાના છે, તો એના વિશે હું તમને પરિચય આપી દઉં કે સાહેબ છેલ્લા 2 વર્ષથી આ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઓકે અભ્યાસ કરાવી રહ્યા છે. કેમ 2 વર્ષ થયા? તો કે એમની પહેલાં એમની અચીવમેન્ટ આપણે પહેલાં જોઈએ કે સાહેબે ઓલરેડી ઓકે તમે જેની તૈયારી કરવા માટે આવ્યા છો, ખાસ ઓનલાઈનના વિદ્યાર્થીઓ, તમે બધા ઓફલાઈનના વિદ્યાર્થીઓ, તો એ એક્ઝામ પાસ કરી ચૂક્યા છે, તમે જોઈ શકો છો. ઓકે, તો મોસ્ટ ઓફલી ગુજરાતના વિદ્યાર્થીઓ છે એ જીડીની તૈયારી કરતા હોય. તો યુવરાજ ખાચર સાહેબે ઓલરેડી ઓકે 2023 અને 24 બંનેની એક્ઝામ જીડીની પાસ કરેલી છે. અને જીડીની અંદર CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની અંદર કામ કરેલું છે, તમે જોઈ શકો છો. ઓકે, સાહેબે GSRTC કંડક્ટરની પણ એક્ઝામ પાસ કરેલી છે, પણ એમાં ગયા નથી. સાહેબે SSC CPO તમને ખબર હોય તો આવે છે એક્ઝામ, એ પણ ક્લિયર કરેલી છે 2 વખત. ઓકે, અને તમને ખ્યાલ હોય તો CCE કોમન કોમ્પિટિટિવ એક્ઝામ ગુજરાત ગવર્મેન્ટ કે જેમની અંદર મેથ્સ રીઝનિંગનું સૌથી વધારે પ્રમાણ હોય છે, જો કોઈને ખ્યાલ હોય તો. ઓકે, અને 100 માર્ક્સનું પેપર હોય એમની અંદર, 30 માર્ક્સનું રિઝનિંગ, ઓકે 40 માર્ક્સનું રિઝનિંગ, 30 માર્ક્સનું મેથ્સ, 70 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હોય, 15 ગુજરાતી, 15 ઇંગ્લિશ, 100 માર્ક્સનું પેપર હોય. 100માંથી સાહેબને 99.75 માર્ક હતા. ઓકે, કારણ કે તમારો જે મેન સબ્જેક્ટ છે વિથ રિઝલ્ટ, આ એવી કોઈ વાત નથી અતિશયોક્તિની કે વિદ્યાર્થીને એવું થાય તો વિથ પ્રૂફ PDF ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર પણ તમને મળી જાય અને તમને અહીંયાથી પણ બતાવી શકીએ છીએ. તો સાહેબનો જે વિષય રસનો વિષય છે કયો છે? મેથ્સ રીઝનિંગ, એમાં પાછો રીઝનિંગ. ઓકે, તો આજે જે સાહેબ લેવા આવ્યા છે અને આ સાહેબે અભ્યાસ એમને ઓકે અંદરથી કે ભાઈ હું તો એક્ઝામ પાસ કરી ચૂક્યો છું, સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓલરેડી સાહેબે ઓકે ટ્રેનિંગ પણ અને 1 વર્ષ જોબ પણ કરેલી છે. તો કે ભાઈ મારા માર્ગદર્શન એટલે હું એવું ઈચ્છું છું કે મારા પણ ભાઈઓ બહેનો છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જોબ મેળવે. તો ખુદ એમને અચીવમેન્ટ છે. એટલા જ માટે સાહેબ છે ઓકે જોબ છોડી અને છેલ્લે એમને થયું કે ભાઈ મારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું છે, એટલા માટે સાહેબ છેલ્લા 2 વર્ષથી આ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અભ્યાસ કરાવે છે. એમના માર્ગદર્શન હેઠળ અરાઉન્ડ 1 લાખથી વધુ, એટલે એની અંદર ઓફલાઈનની અંદર 30,000 અને ઓનલાઈનની અંદર 70,000થી વધુ વિદ્યાર્થીઓ છે એમને અભ્યાસ કરાવી ચૂક્યા છે. અને હાલમાં પણ સાહેબ 10થી વધુ સામાજિક સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ સાથે જોડાયેલા છે ફેકલ્ટી તરીકે. અને આજે યુવરાજ ખાચર સાહેબ તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર રિઝનિંગ ભણાવશે, જેને આપણે તાર્કિક કસોટી કહીએ છીએ. ડન બધા લોકોને? યુવરાજ ખાચર સાહેબ. ચાલો, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. પહેલાં તો આપણે આકાશ સરનો ખૂબ ખૂબ આભાર માનીએ કે સાહેબે મારો પરિચય આપ્યો. તો હવે મારા પરિચયની તો કાંઈ જરૂર છે નહીં, સૌ બધા મને ઓળખો જ છો, CISF. એટલે હવે હું પરિચય ક્યારેય નહીં આપું મારો. હવે હું ને મારું કામ બોલ છે. રેડી? એટલે તમે જોડાયેલા રહેજો, તમને ઘણું બધું નવું જાણવા મળશે. હવે આજે આપણે બીજી કોઈ પણ વાત કરતા નથી, જે કંઈ પણ ડાઉટ હશે એ આપણે છેલ્લે કવર કરી લઈશું. ચાલો, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ. આજે હું કયું ચેપ્ટર લેવાનો છું? તો દિશા અને અંતર. હવે જો SSCમાં મિત્રો તમને ખ્યાલ છે કે ટોટલ કેટલા ક્વેશ્ચન હોય છે? તો આપણે જીડીની વાત નથી કરતા, કોમન જોઈએ તો CGL ને CHSL ને એ બધાની જોઈએ. CGL, CHSL આ બધામાં કેટલા ક્વેશ્ચન હોય? તો 100 ક્વેશ્ચન હોય. અને ટાઈમ કેટલો હોય છે? તો સામે ટાઈમ હોય છે કેટલો તમારી પાસે? 60 મિનિટ. એટલે કે 1 જ કલાક હોય છે અને તમારે પ્રશ્નો ઘણા બધા સોલ્વ કરવાના થાય. તો એની માટે તમારી પાસે એક્યુરસી તો હોવી જ જોઈએ. એક્યુરસી એટલે આ સાહેબ હું નવું તું લાવ્યો.
તો એ તમને કહી દઉં. એક્યુરસી એટલે શું થાય કે તમારો જવાબ ખોટો પડવો પડે નહીં. ભલે ઓછા એટેમ્પ થાય પણ જવાબ કેવા નેગેટિવ માર્કિંગ ન થવું પડે. રેડી? તો એક્યુરસી તો જોઈએ જ તે, સાથે શું જોઈએ? ચાલો, તો અહીંયા જો એક્યુરસી તો મહત્વની છે જ તે, સાથે શું મહત્વનું છે? એક્યુરસી સાથે સ્પીડ મહત્વની છે. કોની જરૂર પડશે? સ્પીડ. તો આપણે બંને ઉપર કામ કરશું. એક્યુરસી તો સૌથી પહેલાં કોને ફોકસ કરાય? સ્પીડને? તો ના, સૌથી પહેલાં કોની ઉપર ફોકસ કરાય? એક્યુરસી ઉપર. ક્લિયર છે? તો એક્યુરસી આવશે, પછી ધીમે ધીમે સ્પીડ આવશે. તો હું તમને એવી શોર્ટકટ આપીશ કે જેનાથી તમારે સ્પીડની ચિંતા કરવાની જરૂર નથી. હું તમને બધા જ ચેપ્ટર, હું તમને ક્યારેય રીડિંગમાં એમ નહીં કહું કે તમે આ ગોખીને આવજો. જેમ કે ઘડિયાળ, આ ક્લોક ચેપ્ટર તમે જોયેલું જ હશે. આમાં બધા જ ખૂણાના જે આવે 30 ગુણ્યા કલાક, આમાં આપણે ક્યારેય એક પણ સૂત્ર યાદ રાખીશું નહીં. એક કઈ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. તમને ખબર છે એસએસસીમાં કોડિંગ અને ડિકોડિંગનું વેઇટેજ બહુ છે. ટૂંકમાં એબીસીડી મહત્વની છે. આખી એબીસીડી આપણે મોઢે યાદ રાખશું. કોક કેક એચ એટલે ડાયરેક્ટ કહેવાય 8. બધું જ આપણે મોઢે યાદ રાખીશું. ટૂંકમાં એક પણ વસ્તુ આપણે ગોખવાની છે નહીં. તો તું આ દિશા અને અંતરમાં અમને હું નવું શીખવાડવાનું છું? તો એ કહી દઉં. દિશા અને અંતરમાં આપણે આકૃતિ દોરવાની થતી નથી. રેડી? હું વાત કરો છો? એટલે આકૃતિ વગર જવાબ આવે? હા મારા ભાઈ, આવે. સાહેબ આકૃતિ વગર જવાબ આવે. કદાચ એકાદા બે દાખલામાં જવાબ આવતા છે. અરે મારા દોસ્ત, પાયથાગોરસ પ્રમેય લાગે ને તોય આકૃતિ વગર પણ જવાબ આવી શકે છે. પાયથાગોરસ પ્રમેય લાગતો હોય તો પણ. તો એ મેથડ આપણે શીખીશું, બધી જ મેથડ શીખીશું. સાહેબ તો આપણે આકૃતિ દોરવાની જ નહીં? ના. કેમ? કેમ કે આપણે કન્સેપ્ટ શીખવો જરૂરી છે. તો હું તમને આકૃતિ પણ સાથે કરાવીશ, સાથે આ મેથડ પણ કરાવીશ. બંને મેથડ કરાવીશ. કેમ કે હું તો જેનું લેવલ છે, જે મારી પાસેથી વધારે સ્પીડની અપેક્ષા રાખે છે, એને ધ્યાનમાં લઈને ચાલીશ. જેને સાવ નથી આવડતું, જે સાવ ફ્રેશર છે, હું એ બંનેને ધ્યાનમાં લઈને ચાલીશ. ચાલો, ક્લિયર છે? અહીંયા સુધીમાં કોઈને કંઈ ક્વેશ્ચન, કઈ રીતે આપણે આગળ વધીશું, બધું ક્લિયર છે? એક પણ વસ્તુ આપણે ગોખીશું નહીં. ચાલો, ક્લિયર છે? આપણે જે સિલોક્સ આવે ને, સિલોક્સમાં પણ આપણે આકૃતિ નહીં દોરીએ. કેટલાક કૂતરા બિલાડા છે ને કેટલાક મીંદડા આ છે ને એ બધું આવે ને એ એમનેમ થશે. રેડી? તો એ બધું આપણે ભણીશું. ચાલો, તો હવે વધારે વાત ન કરતા આપણે આ લેક્ચરની શુભ શરૂઆત કરીએ. સૌથી પહેલાં દિશાને અંતરમાં શું તમને પૂછે છે? તો સૌથી પહેલાં તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે કુલ દિશાઓ કેટલી છે? કોઈને ખ્યાલ છે? ઝડપથી કોમેન્ટ કરજો. તમારામાંથી કોઈને ખ્યાલ હોય તો જણાવો. કુલ દિશાઓ કેટલી છે? 8. અહીંયા તે જો તમે કહેશો 8 દિશાઓ, તો વધારે સારી ભાષામાં આપણે કેમ કહી શકીએ? 4 દિશાઓ છે. કઈ કઈ? તો સૌથી ઉપર આવે એ કઈ કહેવાય? ઉત્તર. નીચે આવે એ કઈ કહેવાય? દક્ષિણ. ચાલો, તમે પેજમાં આ એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે. પેજમાં તમે રાખો, તમારો જમણો હાથ હોય ત્યાં હંમેશા કઈ દિશા આવે? પૂર્વ. અને આ બાજુ કઈ દિશા આવે? પશ્ચિમ. ચાલો, આટલું ક્લિયર છે. હવે ઘણાને ઉત્તર અને દક્ષિણ તો ક્લિયર હોય છે, આમાં કન્ફ્યુઝન થતું હોય, ક્યાં પશ્ચિમ મૂકવું, ક્યાં પૂર્વ મૂકવું. તો આના માટે કોઈ શોર્ટકટ ન હોય, પણ તમને ખબર છે કે ગુજરાત છે એ સંતોની ભૂમિ છે. તો સંતો માટે આપણે એક શબ્દ વાપરતા હોઈએ છીએ. શું? પપુ ધધુ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર. તો અહીંયા તમે જુઓ, પ પુ. આવી શોર્ટકટની જરૂર ન હોય, પણ આ તો જેને બહુ પ્રોબ્લેમ આવતો હોય એના માટે હું આપું છું. આ કોઈ શોર્ટકટ નથી. રેડી? તો અહીંયા આવશે પશ્ચિમ, અહીંયા આવશે પૂર્વ. હવે આને આપણે ઇંગ્લિશમાં શું કહીએ એ પણ સમજીએ. કેમ સાહેબ? તો ભવિષ્યમાં હું ઈચ્છું છું ત્યાં સુધી તમે જીડી પૂરતા સીમિત નહીં રહ્યો. આગળ CHSL પણ આપશો. CHSL તો ગુજરાતીમાં આવે છે, પણ CGL પણ આપશો, બેંકની પણ પરીક્ષા આપશો. તો એમાં તો પેપર કેમાં આવશે? ઇંગ્લિશમાં આવશે. તો એના માટે થોડું ઇંગ્લિશનું નોલેજ હોવું જરૂરી છે. તો આને આપણે શું કહીશું? નોર્થ. આને આપણે શું કહીશું? સાઉથ. અને પૂર્વ એટલે ઈસ્ટ. ચાલો, અને અહીંયા આવશે વેસ્ટ. હવે આમાં કોઈને પ્રોબ્લેમ થાય કે ઈસ્ટ અને વેસ્ટ ખબર ન પડતી હોય, તો આને કોઈ ટ્રીક ન કહેવાય. આ જો આપણે હંમેશા આપણને ઇંગ્લિશમાં શું કહીએ? વી કહીએ. તો વી એટલે પહેલાં શું આવે? ડબલ્યુ. ડબલ્યુ એટલે વેસ્ટ અને ઈ એટલે ઈસ્ટ. આ કોઈ શોર્ટકટ છે
નહીં. રેડી? તો આટલું તો મારા મત મુજબ તમને બધાને ખ્યાલ હશે. તમે આની કરતાં પણ વધારે મારી પાસે શીખવા આવ્યા છો. ચાલો, તો હું અહીંયા એક ખૂણો દોરું છું. આ ખૂણાને શું કહેવાય? કોઈ મને કહી શકશો? ચાલો કોમેન્ટ કરજો. ખૂણાને શું કહેવાય? તો જો આ કોની કોની વચ્ચે છે? ઉત્તર અને પૂર્વ. તો આ ખૂણાને શું કહેવાય? ઉત્તર પૂર્વ. કોક કે કા ભાઈ કેમ ઉત્તર જ પૂર્વ? આ તો પૂર્વ અને ઉત્તરની વચ્ચે છે ને, તો મારે તો પૂર્વ ઉત્તર કેવું છે. તો તું કે અમને કાંઈ વાંધો નથી, તો આને પૂર્વ ઉત્તર પણ કહેવાય. મને વાંધો નથી, રિઝનિંગને પણ વાંધો નથી. રેડી? તો આને પૂર્વ ઉત્તર પણ કહેવાય ને ઉત્તર પૂર્વ પણ કહેવાય. ચાલો, આ ખૂણાને શું કહેવાય? તો આ કોની કોની વચ્ચે છે? દક્ષિણ અને પૂર્વ. તો આને આપણે શું કહીશું? દક્ષિણ પૂર્વ. અથવા તો કોક કહે છે કે મારે તો ભાઈ પૂર્વ દક્ષિણ કેવું છે, તો તું પૂર્વ દક્ષિણ કે. અથવા તો આપણે શું કહીશું? દક્ષિણ પૂર્વ. ચાલો, ક્લિયર છે? આ ખૂણાને શું કહેવાય? ચાલો, તો આ ખૂણો કોની વચ્ચે છે? પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે. તો આપણે આને શું કહીશું? દક્ષિણ પશ્ચિમ. કોક કે ના હો ભાઈ, આપણે તારી હારે 36નો આંકડો છે, આપણે તો તું કહીશ ને એની કરતાં ઊંધું જ કહીશું. તો ભાઈ તમે પશ્ચિમ દક્ષિણ કહો. મને કે રીઝનિંગને પર્સનલી કોઈ જ વાંધો નથી. અને આ બંને નામ કેવા છે? સાચા છે. રેડી? ચાલો, આને શું કહેવાય? ઉત્તર અને પશ્ચિમની વચ્ચે છે, તો ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ઉત્તર. ચાલો, આ પણ તમને ખ્યાલ જ હશે. હવે આના વાસ્તુશાસ્ત્રમાં શું અલગ નામ આપવામાં આવ્યા છે? અલગ નામ એટલે કયા અલગ નામ? તો એ પણ આપણે જોઈ લઈએ. ચાલો, ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ ઉત્તરને શું કહે છે? વાયવ્ય. શાયદ આ કલર વિઝિબલ નથી, તો આપણે કલર ચેન્જ કરી નાખીએ. આને શું કહેવાય? વાયવ્ય. ચાલો, આને શું કહેવાય? ઈશાન. ચાલો, આને શું કહેવાય? નૈઋત્ય. અને આને શું કહેવાશે? અગ્નિ. હવે આમાં કોઈ શોર્ટકટની જરૂર નથી, છતાં પણ ઘણા વિદ્યાર્થી મિત્રોને આ નામ યાદ રહેતા હોતા નથી. તો આ શોર્ટકટ જેવું છે નહીં, પણ તોય આપણે થોડીક ટ્રાય કરીએ યાદ રાખવાની. તો જો આપણે જે ગ્રહણ કરીએ છીએ, શું ગ્રહણ કરીએ છીએ? વિદ્યા ગ્રહણ કરીએ છીએ. તો વિદ્યાની દેવી આપણે કોને કહીએ છીએ? સરસ્વતી માને. તો સરસ્વતી માના હાથમાં એક વાદ્ય યંત્ર છે, એને આપણે શું કહીએ છીએ? વીણા. રેડી? તો આ વાયવ્ય એટલે વી થાય, પછી ઈશાન એટલે આય થાય, નૈઋત્ય એટલે એન થાય, અને અગ્નિ એટલે એ થાય. તો જો આવી રીતે ઝેડમાં વીણા બનશે, વી આઈ એન એ. કેમ કે સરસ્વતી માનું વાદ્યયંત્ર કયું છે? વીણા. તો આવી રીતે પણ તમે આ દિશાઓને યાદ રાખી શકો છો. ચાલો, ક્લિયર છે? આગળ વધીએ. હવે મારો તમને પ્રશ્ન છે, મેં તમને આ બધી માહિતી તમને ખ્યાલ જ હશે. હવે મારો તમને પ્રશ્ન છે, આ ઉત્તર છે અને આ પૂર્વ છે. આ બંને વચ્ચે ડિગ્રી કેટલી હોય? કોઈ મને જણાવી શકો? આવો કોઈ પ્રશ્ન હોતો હશે? આ તો નાના છોકરાને આવડે. ચાલો, મેં માની લીધું આ નેવંશ હોય. ચાલો, હવે હું આ જો ખૂણો દોરું તો આ તો તમને ખ્યાલ છે, આને કહેવાય ઉત્તર પૂર્વ. અને આ એક્ઝેક્ટ વચ્ચે છે, તો 45 અંશ આ બાજુ હશે, 45 અંશ આ બાજુ હશે. પણ હવે મારો પ્રશ્ન તમને આ નથી. મારો પ્રશ્ન એ છે તમને કે હું રેન્ડમ દોરું તો, એટલે કે હું 30 અંશ ઉપર દોરું તો, હું 60 અંશ ઉપર દોરું તો, હું 10 અંશ ઉપર દોરું તો આને કયો ખૂણો કહેવાય? કોઈ મને જણાવી શકશો? જો 45 અંશે હોય તો ખ્યાલ આવી ગયો કે ઉત્તર પૂર્વ. ચાલો, ઓનલાઈન વાળા કોમેન્ટ કરો. કોઈ કહી શકશો? તો જો ઉત્તર અને પૂર્વની વચ્ચે તમે ગમે એ એરો મારો, એ બધાને કયો ખૂણો કહેવાય? ઉત્તર અને પૂર્વ જ કહેવાય. ચાલો, ક્લિયર છે આ વાત? હવે હું વાત તમને એ કરી દઉં, 3 નામ છે, પણ પરીક્ષામાં મોટા ભાગે પ્રાયોરિટી કોને આપતા હોય છે? ઉત્તર અને દક્ષિણને પ્રાયોરિટી આપતા હોય છે. એટલે કે આને કહેવાય તો શું? આને કહેવાય ઉત્તર પશ્ચિમય કહેવાય ને પશ્ચિમ ઉત્તરય કહેવાય, પણ પ્રાયોરિટી કોને આપે છે? ઉત્તર નથી. એટલે આપણે આને પશ્ચિમ ઉત્તર કહેતા નથી. એવી જ રીતે આને ઉત્તર પૂર્વ કહેવાય ને પૂર્વ ઉત્તરય કહેવાય, પણ પરીક્ષામાં પ્રાયોરિટી કોને આપે છે? ઉત્તર અને દક્ષિણને. એટલે આને આપણે પૂર્વ ઉત્તર પણ કહેતા નથી. એવી જ રીતે પૂર્વ અને દક્ષિણ કહેવાય, દક્ષિણ પૂર્વ કહેવાય, પરંતુ પ્રાયોરિટી કોને મળશે? તો પ્રાયોરિટી મળશે દક્ષિણને. અહીંયા પણ પ્રાયોરિટી મળશે દક્ષિણને, એટલે આપણે પશ્ચિમ દક્ષિણ કહીશું નહીં. ચાલો, અહીંયા સુધી કોઈને કાંઈ ડાઉટ ખરો? હવે સાહેબ આવું કાંઈ પૂછાય છે? તો ના. પરીક્ષામાં કેવું પૂછાય છે? તો હવે આપણે એ સમજીએ. જો
પરીક્ષામાં તમને એમ પૂછશે કે કોઈ એક વ્યક્તિ દક્ષિણમાં 11 કિલોમીટર ચાલે છે, તો અહીંયા આપણે આકૃતિ દોરવા માટે થોડીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો. સૌથી પહેલાં તો જે તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય ને એને સર્કલ અથવા તો ચોરસ વડે દર્શાવો. કેમ? એટલે તમને ખ્યાલ આવે કે આપણું પ્રારંભિક બિંદુ કયું છે આ. નહીતર થાય એવું કે છેલ્લે તમારે ગોતવું પડે. જો કે એવો તમારો પ્રોબ્લેમ જ નહીં આવે, કેમ કે તમારે આકૃતિ દોરવાની નથી. ચાલો, તો કોઈ એક વ્યક્તિ દક્ષિણમાં 7 કિલોમીટર ચાલે છે. ચાલો, તો મેં આ દોર્યું 7 કિલોમીટર. હવે સાહેબ કિલોમીટર લખવાનું? તો ના, કિલોમીટર પણ લખવાની જરૂર નથી, કેમ કે એમાં ખોટો શું થશે, ટાઈમ બગડશે. અને પરીક્ષામાં આપણે ટાઈમની ખૂબ જ મારામારી હોય છે, તો હું માત્ર ને માત્ર શું લખીશ? 7. ચાલો, ક્લિયર છે? હવે તમને શું કહેશે કે ત્યાંથી તે ડાબી બાજુ વળે છે. તો હવે તમારે આ શીખવાનું છે કે નક્કી કેમ કરવું. તો હવે જુઓ તો આનું મુખ કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં. આ તો તમને ખ્યાલ જ છે ને, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ. રેડી? તો આ જુઓ કઈ દિશા છે? દક્ષિણ. તો હવે જુઓ તો મારું મુખ દક્ષિણ દિશામાં છે. રેડી? આ મારો કયો હાથ છે? જમણો હાથ. આ મારો કયો હાથ છે? ડાબો હાથ. રેડી? તમને કઈ બાજુ વળવાનું કીધું છે? તમને વળવાનું કીધું છે ડાબી બાજુ. તો જો મારો ડાબો હાથ આ છે, તો હું આ બાજુ વળીશ. ચાલો, કેટલું અંતર કીધેલું છે? તો અંતર હું ધારી લઉં છું કે મને કીધેલું છે 3 કિલોમીટર. ચાલો, મને કેટલું કીધું છે? 3 કિલોમીટર. તો આ કોઈ દિવસ સાચું થાય? આ ખાસ ધ્યાન રાખવાનું છે. કેમ? તો ધ્યાનથી જો, અહીંયા તમે 7 કિલોમીટર કીધું, તો તમે કેટલું અંતર લીધું? આટલું. હવે અહીંયા તમને 7 કરતાં ઓછું છે, તમે લીટો કેવડો લંબાયો? તમારા ઘર સુધી પૂગે એવડો. રેડી? તો આ કેવું પડે? ખોટું. તો આપણે છે ને પરીક્ષામાં આ જે માપનો જે રેશિયો છે, માપનો જે પ્રપોર્શન છે, એ જાળવી રાખવાનું રહેશે. એટલે કે 7 આટલું લીધેલું છે, તો 3 તમે આટલું લ્યો. આટલું લઈ શકાય? બિલકુલ લઈ શકાય. હવે તમને શું કીધું છે? હવે ફરીથી તે ડાબી બાજુ વળી 2 કિલોમીટર ચાલે છે. ચાલો, તો હવે જુઓ તો મારું મુખ કઈ દિશામાં છે? પૂર્વમાં. જો અહીંયા તમે જો મારું મુખ કઈ દિશામાં છે? પૂર્વમાં. આ મારો કયો હાથ થાય? જમણો. આ મારો કયો હાથ થાય? ડાબો. તો તમને ડાબી બાજુ કીધું છે ને, એટલે કે આપણે ડાબી બાજુ ચાલશું. કેટલું ચાલશું? 2 કિલોમીટર. રેડી? તો જુઓ આ 3 છે, તો 2 આટલું લઈ શકીએ? બિલકુલ લઈ શકીએ. તો આ થઈ ગયું 2 કિલોમીટર. હવે એનું મુખ કઈ દિશામાં હશે? જો તો મુખ કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં. રેડી? હવે તમને કહે છે કે ફરીથી તે જમણી બાજુ વળી. ફરીથી તે જમણી બાજુ વળી. ચાલો, તો આ તમારું ઉત્તર દિશા થઈ ગઈ. આ મારો કયો હાથ થયો? આ કયો હાથ થયો? ડાબો. તો જમણી બાજુ કીધું છે, એટલે હું આ બાજુ વળીશ. ચાલો, તો જમણી બાજુ તમને વળવાનું કીધું છે. કેટલા? 4 કિલોમીટર ચાલે છે. તો હું 4 કિલોમીટર ચાલ્યો. ચાલો, ક્લિયર છે અહીંયા સુધી? કોઈને કાંઈ વાંધો? પરીક્ષામાં કેમ પૂછે છે એ હું તમને સમજાવું છું. હવે તમને કહેશે કે ફરીથી તે ડાબી બાજુ 5 કિલોમીટર ચાલે છે. ચાલો, તો હવે મારું મુખ ફરીથી ક્યાં આવી ગયું? પૂર્વમાં. આ મારો જમણો હાથ, આ મારો ડાબો હાથ. તો હવે ડાબી બાજુ વળવાનું થાય, એટલે કે ઉપર તરફ વળવાનું થશે. કેટલા કિલોમીટર ચાલે છે? 5 કિલોમીટર. હવે ધ્યાનથી જોજો, આ કેટલું અંતર છે? 2 કિલોમીટર. તો અહીંયા તમે જુઓ તો હું એક સીધી લાઈન દોરું, તો આટલો ભાગ પણ 2 હોય. રેડી? આ કુલ અંતર કેટલું છે? 7. તો આટલો ભાગ કેટલો હોય? આટલું અંતર 2 છે, આખું અંતર 7 છે, તો આ ભાગ કેટલો હોય? 5. તો હવે જે હું 5 કિલોમીટર દોરીશ, એ એક્ઝેક્ટ આ લેવલ બરાબર આનું લેવલ મેન્ટેન કરીશ. એટલે કે અહીંયા ક્યાંક આવશે 5 કિલોમીટર. રેડી? ક્લિયર? આકૃતિ દોરતા આવડી ગયું? આકૃતિ દોરતા સમજાઈ ગયું? કોઈને કાંઈ વાંધો હોય તો બોલો. તો હવે જો હું આનું નામ આપી દઉં છું. આપણે નામ આપી દઈએ. ચાલો, આ છે તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ A, આ છે B, આ છે C, આ છે D, આ છે E અને આ છે F. સૌથી પહેલો પ્રશ્ન પરીક્ષામાં પ્રશ્ન કેમ પૂછશે એમ. સૌથી પહેલા વ્યક્તિનું મુખ કઈ તરફ છે? ચાલો આન્સર આપો તો. વ્યક્તિનું મુખ કઈ તરફ છે? જ્યારે અંતિમ બિંદુ આવે ત્યારે એનું મુખ કઈ તરફ છે? તો જો આ મુખ કઈ તરફ છે? ઉત્તર તરફ. તો આ તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. ચાલો, હવે હું તમને એમ પૂછું કે A થી B તરફ કઈ દિશા છે? ચાલો, તો જ્યારે પણ આવું પૂછે, જેની પાછળ થી લાગ્યું હોય ને એને પકડવાનો. તમને કોનું પૂછ્યું છે? A. તો એને પકડો. આ A થી કઈ તરફ જવાનું છે? તો B તરફ એરો મારવાનો. જોજો, આ તમે કન્ફ્યુઝ ન થાવ એટલે, કેમ કે જે મિત્રો આકૃતિ દોરશે એના માટે. A થી તમારે જવાનું કઈ બાજુ? B તરફ એરો મારવાનો. તો આવી દિશા કઈ છે? જોવો તો અહીંયા. તો આવી દિશા કઈ છે?
દક્ષિણ. તો અહીંયા જવાબ શું આવશે? દક્ષિણ. ચાલો, ક્લિયર છે? ટૂંકમાં તમને દિશા પૂછશે, ચેપ્ટરનું નામ જ છે દિશા અને અંતર, તો સાથે અંતરે પૂછશે. અંતર ઉપર આપણે પછી આવીએ છીએ. ચાલો, મારો બીજો પ્રશ્ન તમને, બી થી ડી તરફ કઈ દિશા છે? ચાલો, કોઈ મને કહી શકશો? બી થી ડી તરફ. ચાલો, તો જો જ્યાંથી કે ને જેની પાછળ થી લાગે એને પકડો. આ બી ને મેં પકડ્યો. હવે તમારે એરો કઈ બાજુ મારવાનું? જેનું પૂછ્યું એનું. કઈ તરફનું પૂછ્યું છે? ડીનું. તો હું ડી તરફ એરો મારીશ. તો આવી દિશા તમને ક્યાં જોવા મળે? અહીંયા તમે જોવો તો આ દિશા કહેવાય. આને શું કહેવાય? ઉત્તર પૂર્વ. શું કહેવાય? ઉત્તર પૂર્વ. અથવા તો આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો વીણા, તો આય આવે. આય એટલે ઈશાન. ચાલો, ક્લિયર છે? ઓપ્શનમાં જે આપ્યું હોય એ સિલેક્ટ કરીને ઘરે આવતું રહેવાનું. ક્લિયર છે? તો આ દિશા તો ગોતતા આવડી જશે. હવે આપણે અંતરની વાત કરીએ. ચાલો, આ મને જણાવી શકશો? એ થી એફ વચ્ચેનું અંતર. આ અંતર કેટલું છે? એ થી એફ વચ્ચેનું અંતર 7. કેમ 7? તો જો આ જે ભાગ છે, આ જે ભાગ છે, આ ભાગ કેટલો હશે? થોડોક હું અહીંયા, આ ભાગ 3 છે, તો આટલો ભાગ પણ કેટલો થશે? 3 જ થશે. એવી જ રીતે તમે જો આ જે ભાગ છે એ થી એફ, એટલે તમને આ અંતર પૂછેલું છે, તો આ અંતર આખું આપણે ગોતવાનું છે. આટલો ભાગ 3 છે, તો સેમ ટુ સેમ આટલો ભાગ પણ 3 જ થશે. આ ભાગ કેટલો છે? ડી થી ઈ સુધીનો 4, તો આ ભાગ કેટલો થશે? 4. તો એ થી એફ વચ્ચેનું કુલ અંતર કેટલું થાય? 3 + 4, એટલે કે કુલ અંતર કેટલું થાય? 7 કિલોમીટર. કેમ કે આ બધી વાત કેમાં હાલતી હતી? કિલોમીટરમાં. તો આટલો તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે ધીમે ધીમે આપણી તરફ પ્રયાણ કરીશું. ચાલો, તો હું તમને એમ કહું ને કે જ્યારે પણ હું તમને એમ કહું કે જમણી બાજુ વળો, તો તમારે કેટલા ડિગ્રી વળવાનું? જ્યારે પણ હું તમને એમ કહું જમણી બાજુ વળો, તો હંમેશા કેટલા ડિગ્રી વળવાનું? 90 ડિગ્રી. એટલે કે હું તમને એમ કહું ઉત્તરની જમણી બાજુ વળો, તો તમે જમણી બાજુ વળીને ક્યાં આવી જાઓ છો? પૂર્વમાં. રેડી? એવી જ રીતે હું તમને એમ કહું કે ડાબી બાજુ વળો, તો પણ કેટલા ડિગ્રી વળવાનું? 90 ડિગ્રી. આવા ખાસ યાદ રાખજો, આ પાયો છે કે જ્યારે પણ તમને ડાબી કે જમણી બાજુ વળવાનું કે એટલે તમારે શું કરવાનું? 90 ડિગ્રી વળી જવાનું. ક્લિયર છે? ચાલો, આગળ વધીએ. હવે આપણે ધીમે ધીમે શોર્ટકટ તરફ જઈ રહ્યા છીએ. હું તમારો પાયો સ્ટ્રોંગ કરી રહ્યો છું. ચાલો, હજી એક ઉદાહરણ આપું. માની લો કે કોઈ વ્યક્તિ છે એ ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે. તો હું અહીંયા લખી નાખું રકમ પહેલાં. ઉત્તર દિશામાં કેટલું ચાલે છે? 5 કિલોમીટર. હું લખી જ નાખું. ચાલો, ઉત્તરમાં 5 કિલોમીટર ચાલે છે. પછી તે કઈ બાજુ વળે છે? જમણી બાજુ વળે છે. અને પછી એ કઈ બાજુ વળે છે? ડાબી બાજુ વળે છે. અહીંયા હું અંતરે આપી દઉં. જ્યારે તે જમણી બાજુ વળે છે ત્યારે 8 કિલોમીટર જાય છે, અને ડાબી બાજુ વળે છે ત્યારે 7 કિલોમીટર ચાલે છે. તો હવે વ્યક્તિનું મુખ કઈ દિશામાં હશે? જો અહીંયા આપણે ટાઈપ વાઇઝ હું તમને કહી દઉં કયા કયા ટાઈપના ક્વેશ્ચન આવી શકે. જેમ કે અહીંયા તમે જોઈ જવો છો 5 પ્રકારના છે. સૌથી પહેલાં, વ્યક્તિનું મુખ કઈ તરફ છે? આ હમણાં જ મેં તમને સમજાવ્યું મુખ કઈ તરફ છે. આરંભિક સ્થાનથી કેટલો દૂર? આ પણ મેં તમને સમજાવી દીધું. રેડી? પાયથાગોરસ પ્રમેય આધારિત, તો આપણે આગળ ભણીશું. આ ડિગ્રી આધારિત, આ હમણાં થોડો તમને ઉપર છેલ્લો આનું માહિતી આપી દઉં. પડછાયા આધારિત અને બાકી બધા મિક્સ. રેડી? ચાલો, તો આ 5 પ્રકાર છે. તો સૌથી પહેલાં તો આપણે આ ક્વેશ્ચનમાં આવી જઈએ. ચાલો, આ આપણે ક્વેશ્ચન હતો. ઉત્તરમાં 5 કિલોમીટર ચાલે છે, તો અહીંયા હું લખી નાખું ઉત્તરમાં 5. હવે જો આ ઉત્તર છે, આ તમારો કયો હાથ થાય? જમણો. આ તમારો કયો હાથ થાય? ડાબો. તમારે કઈ બાજુ જવાનું છે? જમણી તરફ. તો જમણી એટલે કે આ બાજુ થશે. આ બાજુ કેટલું જવાનું છે? 8 કિલોમીટર. તો હું અહીંયા લખી નાખું 8. હવે તમને શું કીધું છે? ડાબી બાજુ 7 કિલોમીટર જવાનું છે. તો આ તમારું મુખ હવે કઈ દિશામાં છે? પૂર્વમાં. તો આ તમારો કયો હાથ થાય? જમણો. આ કયો હાથ થાય? ડાબો. તો ડાબી બાજુ 7 કિલોમીટર એટલે કે આટલું ક્યાંક થશે 7 કિલોમીટર. તો વ્યક્તિનું મુખ કઈ દિશામાં છે? તમે મને કહી શકો? ઉત્તર. તો અહીંયા જવાબ શું આવ્યો? ઉત્તર આવ્યો. તો હવે જોજો, જ્યારે તમને અંતર પૂછ્યું જ ન હોય, અંતરની ભલે તમને આપેલું છે રકમમાં, પણ જવાબમાં તમને અંતર પૂછેલું નથી,
ત્યારે ડાયરેક્ટ તમારે શું કરવાનું, તો જમણું અને ડાબું આ શું કરી નાખવાનું, ઉડાડી નાખવાનું. શું કરી નાખવાનું, ઉડાડી નાખવાનું. જેમ કે અહીંયા તમે જુઓ, પહેલાં એ કઈ દિશામાં હતો, ઉત્તરમાં હતો. આ જમણું અને આ ડાબું, તો જમણું ને ડાબું ઉડી ગયું. કઈ દિશા વધી, ઉત્તર. કેમ, આ કોઈ શોર્ટકટ છે? તો અહીંયા તમે જોઈ લો, ઉત્તરમાં હતો, પહેલાં ડાબી બાજુ જમણી બાજુ વેળો, પછી ડાબી બાજુ વેળો, તો ક્યાં આવી ગયો, જે દિશામાં હતો એ જ દિશામાં આવી ગયો. સમજો છો? તો હવે હું તમને એમ પૂછું છું કે કોઈ એક વ્યક્તિનું મુખ પૂર્વ તરફ છે, એ ગાંડો થઈ ગયો છે, હાલ્યા જ રાખે છે, હાલ્યા જ રાખે છે. 2 વખત જમણી બાજુ વેળો, 3 વખત ડાબી બાજુ વેળો, 1 વખત જમણી બાજુ વેળો, પાછો ડાબી બાજુ વેળો, જમણી બાજુ વેળો. હવે એનું મુખ કઈ દિશામાં હશે? તો આ તમે આકૃતિ દોરશો તો કન્ફ્યુઝ થશો, અને પરીક્ષામાં તમે ઓલા આજુબાજુ પાટા મારશો ને ઢીકા મારશો ને આવું કરવા જશો. તો હવે જો આ દાખલો આપણે કઈ રીતે કરશું? કાંઈ નહીં, પરીક્ષામાં કોમ્પ્યુટર હોય ને એની ઉપર જ આમ રકમમાં લખવાનું નહીં, ઉપર જ ચોકડા મારી દેવાના. જો રાઈટ અને લેફ્ટ જાય, રાઈટ અને લેફ્ટ જાય, રાઈટ અને લેફ્ટ જાય, રાઈટ અને લેફ્ટ જાય, બધું જ વી ગયું. વધ્યું કઈ? પૂર્વ. તો જવાબ શું આવે? પૂર્વ. સમજાય છે ભાઈ? કોઈ આવું ન કરતા હો ભાઈ, કોમ્પ્યુટર ઉપર કોઈ આવા લીટા ન મારતા, નકર તમે બધા મારું નામ આપશો. ચાલો, ક્લિયર છે? તો આવું આપણે કરવાનું, એટલે આવી જ રીતે આપણે આગળ વધવાનું છે. ચાલો, ક્લિયર છે? તો હું તમને એમ કહી શકું કે રાઈટ અને લેફ્ટ હંમેશા શું થાય? ઉડી જાય. ચાલો, હજી આગળ વધીએ. કોઈ એક વ્યક્તિનું મુખ ઉત્તર તરફ છે. જો હું તમને 2 રીતે સમજાવું છું. પહેલાં કન્સેપ્ટ સમજાવું છું. આ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એટલે આપણે સર્કલ કરીશું. ઉત્તર તરફ છે. હવે તે જમણી બાજુ વળે છે. ભલે અંતર આપ્યું હોય, અંતર આરે આપણે કાંઈ લેવા દેવા છે નહીં. હવે એ જમણી બાજુ વળે છે, એટલે હું રાઈટ લખું તો કોઈને વાંધો નહીં ને? એટલું તો સમજી શકશો. રાઈટ એટલે જમણું ને લેફ્ટ એટલે ડાબું. તો જમણી બાજુ વળે છે, ફરીથી તે જમણી બાજુ વળે છે. તો હવે એનું મુખ કઈ દિશામાં હશે? તો આપણે જો આ આકૃતિ છે, આ કઈ દિશા છે? ઉત્તર. હવે જુઓ તો જમણી બાજુ એટલે આ એનો જમણો હાથ થાય, આ એનો ડાબો હાથ થાય, તો જમણી બાજુ આ બાજુ થશે. ચાલો, તો આ થઈ ગયો જમણી બાજુ. હવે એનું મુખ કઈ દિશામાં છે? પૂર્વ તરફ. તો આ એનો કયો હાથ થાય? જમણો. આ એનો કયો હાથ થાય? ડાબો. તો હવે જો ફરીથી તમારે જમણી બાજુ જવાનું છે, તો આ બાજુ આવશો. કેટલું અંતર એ આપણને ખ્યાલ નથી, અંતર આરે આપણે કોઈ જ લેવા દેવા નથી. તો હવે જુઓ તો શરૂઆતમાં એનું મુખ કઈ દિશામાં હતું? ઉત્તરમાં. હવે એનું મુખ કઈ દિશામાં છે? દક્ષિણમાં. તો હું તમને એમ કહી શકું કે જ્યારે તમે 2 વખત જમણી કે 2 વખત ડાબી બાજુ વળો, ત્યારે જે દિશા હોય એની સામેની દિશા લઈ લેવાની. ફરીથી ધીમે ધીમે બોલે તો ક્યાંક ખબર પડે, તો આપણે ધીમે ધીમે. જ્યારે પણ કોઈ 2 સમાન દિશા આવે, જમણી કે ડાબી, ત્યારે જે દિશામાં મુખ હોય એની કરતે સામેની દિશા લઈ લેવાની. એટલે પણ ક્યાંક સમજાય તો ખરા? તો સમજાવું. જો આ ઉત્તર છે, આ જમણી બાજુ વેળો, આ જમણી બાજુ વેળો, 2 સમાન દિશા છે, તો ડાયરેક્ટ તમારે શું કરવાનું? ઉત્તરની સામેની દિશા. એટલું તો યાદ રહેશે ને? કઈ આવે? તો જુઓ, આ છે ઉત્તર, એની સામે કઈ આવે? દક્ષિણ. તો જવાબ શું આવશે? દક્ષિણ. એટલે હાય, હવે ધીમે ધીમે ક્યાંક લાગે છે કે જીડીના ક્લાસમાં આવ્યો હોય એવું લાગશે. ધીમે ધીમે હજી તો આપણે ટ્રેનિંગના અનુભવ કરશું. રોલ કોલ, ફ્રન્ટ રોલ, બેક રોલ, આ બધું જ આપણી પાસે ફોટા પડ્યા છે, બધું આપણે દેખાડશું. રેડી? તો અહીંયા સુધી ક્લિયર છે? ચાલો, હજી આપણે આગળ વધીએ. હું તમને એમ કહું, પૂર્વમાં કોઈ એક મુખ રાખીને ઊભો છે, તે 2 વખત ડાબી બાજુ વળે છે, તો હવે એનું મુખ કઈ દિશામાં હશે? હજી તો મને પ્રશ્ન જ પૂરો કરવા દો ભાઈ. ત્યાં તો તમે જવાબ દઈ દીધો. ચાલો, તો હવે એવું નથી કે આ શોર્ટકટ ખાલી અહીંયા જ લાગે. જ્યારે પણ 2 સમાન દિશા હોય, એ પછી ભલે ડાબી હોય, તો પણ તમારે પૂર્વની સામેની દિશા કઈ આવે? પશ્ચિમ. ટૂંકમાં જ્યારે પણ 2 સમાન દિશા આપેલી હોય, ત્યારે જે દિશામાં મુખ હોય તેનાથી સામેની દિશા લેવાની. ક્લિયર ભાઈ? ચાલો આગળ વધીએ. હવે એક વ્યક્તિનું મુખ ઉત્તર તરફ છે. રેડી? હું ઉત્તર એ માટે લઉં છું કેમ કે એ તમારી માટે ઈઝી પડે. કેમ કે આપણે પછી આ તો આવું આપણે કાંઈ કરશું નહીં, ડાયરેક્ટ આ જ રીતે ચાલશું. તો કોઈ એક વ્યક્તિનું મુખ ઉત્તર તરફ છે, તો હું અહીંયા લખી નાખું ઉત્તર તરફ છે. પછી તે જમણી બાજુ વળે છે, જમણી બાજુ વળે છે અને જમણી બાજુ વળે છે. તો હવે એનું મુખ કઈ દિશામાં હશે? ચાલો, તો જો આ ઉત્તર છે, આ એનો કયો હાથ થાય? જમણો. હવે આટલું તમને ખ્યાલ આવી ગયો છે કે જમણી બાજુ આ થાય. હવે એનું મુખ કઈ દિશામાં છે? પૂર્વમાં. તો હવે જો આ એનો કયો હાથ છે? જમણો. આ કયો છે? ડાબો. તો જમણી બાજુ એટલે આ સાઈડ થશે. તો હવે એનું મુખ કઈ દિશામાં આવ્યું? દક્ષિણ. હવે જો મારું મુખ દક્ષિણ દિશામાં છે, આ મારો જમણો હાથ છે, આ મારો
ડાબો હાથ છે. રેડી? તો હવે જુઓ તો જમણી બાજુ વળવાનું કીધું છે એટલે હું આ બાજુ વળીશ. તો આ દિશાને કઈ દિશા કહેવાય? આ દિશાને કઈ દિશા કહેવાય? પશ્ચિમ. તો જવાબ શું આવશે? પશ્ચિમ. બસ ને, મોટી મોટી જ કરીને ખાલી 2 દાખલામાં શોર્ટકટ આપી. આમાં જ કાંઈ તાર પાસે શોર્ટકટ હશે નહીં? ના, શાંતિ રાખો. જો સૌથી પહેલાં તો આ 2 રીતે આવું કાંઈ દોરવાની જરૂર નથી. હું તમને એમ કહી શકું કે આ બંને કયા છે? સમાન છે. રેડી? તો બંને સમાન છે તો ઉત્તરની ઓપોઝિટ દિશા કઈ આવે? દક્ષિણ. હા કે ના ભાઈ? હવે દક્ષિણની તમારે કઈ બાજુ લેવાની? રાઈટ. રાઈટ એટલે કે જમણી. તો જો આ કઈ છે? આ છે દક્ષિણ અને આ છે પશ્ચિમ. તો હવે જો મારું મુખ દક્ષિણ દિશામાં છે. હવે તમારે જમણી બાજુ વળવાનું છે. અહીંયા તમને જમણું જ કીધું છે ને, તો આ કયો હાથ થાય? જમણો. આ કયો હાથ થાય? ડાબો. તો હવે જુઓ તો તમે દક્ષિણની જમણી બાજુ વળો તો કઈ દિશા આવે? પશ્ચિમ. તો જવાબ શું આવશે? પશ્ચિમ. હવે જોજો, હજી આનથી નહીં હેલું કરી દો. હવે આવું તમારે યાદ નથી રાખવાનું. હું તમને શું કહું છું, જ્યારે પણ ડાબી કે જમણી બાજુ વળવાનું થાય ત્યારે હંમેશા કેટલા ડિગ્રી લેવાના? 90 ડિગ્રી. હવે જોજો, જ્યારે પણ તમને એમ કે જમણી બાજુ વળો, જમણી બાજુ વળવાનું કે એટલે તમારે કઈ દિશામાં વળવાનું? તો હંમેશા તમારે ક્લોકવાઇઝ દિશામાં વળવાનું. કેમ? તો જો આપણે ફરીથી દોરીએ. આ છે ઉત્તર, આ છે દક્ષિણ, આ છે પશ્ચિમ અને આ છે પૂર્વ. ચાલો તો હું અહીંયાથી સમજાવીશ. આ ઉત્તર છે. ઉત્તરની જમણી બાજુ કઈ થાય? જો આ બાજુ જમણી થાય તો આને જ તમે ઘડિયાળના કાંટાની દિશા ન કહો, આ જ ક્લોકવાઇઝ ન કહેવાય. તો જ્યારે પણ તમને જમણી બાજુ કહે ત્યારે તમારે કઈ દિશા લેવાની? ક્લોકવાઇઝ. આ ખાસ યાદ રાખજો, આ આપણો પાયો છે. હે સાહેબ અમે ભૂલી જાવી તો પરીક્ષામાં અમને યાદ ન, અમારે કેટલું યાદ રાખવાનું? આ બધું યાદ રાખવાનું? ના, બિલકુલ નહીં. આ સમજવાની વાત છે. તમે પરીક્ષામાં દોડી નાખો, પછી જોઈ લો ઉત્તરની જમણી કઈ થાય છે? પૂર્વ. તો તમે આ બાજુ ગયા ને તો આવી રીતે શું ચાલે? ઘડિયાળ. તો ડાયરેક્ટ જમણી બાજુ કે એટલે કઈ લેવાની? ક્લોકવાઇઝ. હવે હું તમને એમ પૂછું કે ડાબી બાજુ કે તો કઈ દિશામાં ચાલવાનું? તો હવે જોજો, ઉત્તરની ડાબી બાજુ. તો જો આ મારું મુખ ઉત્તર દિશામાં છે, આ મારો જમણો હાથ થાય, આ મારો ડાબો હાથ થાય. ચાલો, ક્લિયર છે? તો હવે જો ડાબી તરફ તમે વળો તો આ કઈ દિશા આવે? પશ્ચિમ. કેમ કે મેં તમને કીધેલું છે તમારે કેટલી ડિગ્રી ચાલવાનું છે? 90 ડિગ્રી. તો આ 90 ડિગ્રી છે ને, આ પણ કેટલા ડિગ્રી છે? 90 ડિગ્રી છે. તો જવાબ શું આવશે? પશ્ચિમ. ટૂંકમાં જ્યારે પણ ડાબી બાજુ કે ત્યારે કઈ રીતે ચાલવાનું? એન્ટી ક્લોકવાઇઝ. આટલી વાત ક્લિયર થઈ કે ન થઈ? સમજાઈ ગયું? બસ મારે ખાલી આટલું જ જોઈએ છે તમારી પાસેથી. બીજી હું કોઈ આશા નહીં રાખું. આનાથી આપણે બધું જ થઈ જશે. ફરીથી હું તમને કહી દઉં શું મેં તમને કીધું. જ્યારે પણ તમને ડાબી બાજુ કે એ લ્યો, હું તો ભૂલી ગયો, તો હવે તો હું દોરી નાખીશ. આ ભાઈ ઉત્તર, આ પશ્ચિમ અને આ પૂર્વ. તો જમણી બાજુ આ થાય, જમણી બાજુ આ થાય તો આ દિશામાં શું ચાલે? ક્લોકવાઇઝ. તો જમણી એટલે હું કઈ લઈશ? ક્લોકવાઇઝ. અને ડાબી એટલે હું કઈ લઈશ? એન્ટી ક્લોકવાઇઝ. રેડી? અને જ્યારે પણ ડાબી કે જમણી બાજુ કે એટલે તમારે કેટલા ડિગ્રી વળવાનું? 90 ડિગ્રી. ચાલો, અહીંયા સુધી કોઈને કાંઈ ડાઉટ ખરો? તો હવે હું ઉદાહરણ આપું. પહેલાં તમે મને જવાબ આપો. હું અહીંયા તમને દોરી દઉં છું. આ છે ઉત્તર, આ છે દક્ષિણ. બધાનો સાચો જવાબ જોઈએ છે ભાઈ મારે. આટલી મહેનત કર્યા પછી તો જવાબ સાચો આવવો પડે. આ છે પૂર્વ અને આ છે પશ્ચિમ. ચાલો, તમે મને પૂર્વની જમણી બાજુ કહો તો કઈ આવે? ચાલો પછી, એટલે ભાઈ પ્રશ્ન તો લખવાઈ દો જી. પશ્ચિમની ડાબી બાજુ કઈ આવે? ચાલો, તો આ તો બહુ બેઝિક ક્વેશ્ચન છે. પૂર્વની જમણી એટલે તમારે કઈ ચાલવાનું? ક્લોકવાઇઝ દિશામાં. કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. તો આ 90 ડિગ્રી છે તો ક્લોકવાઇઝ જશો એટલે કઈ આવશે? દક્ષિણ. ચાલો, એવી જ રીતે પશ્ચિમની ડાબી. તો આ પશ્ચિમ છે. ડાબી એટલે કઈ લેવાની? એન્ટી ક્લોકવાઇઝ. કેટલું ચાલવાનું? 90 ડિગ્રી. તો આ કઈ દિશા આવે? દક્ષિણ. હવે જોજો, હવે મારો તમને પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ ઉત્તર પૂર્વમાં ઊભો છે. ઉત્તર પૂર્વની જમણી બાજુ કઈ થાય? આ મને કોઈ કહી દો તો મને મજા આવી જાય કે ના ભાઈ ના, તમે ભણો છો ને હું ભણાવું છું. ચાલો, ગ્રુપ ડી ની પરીક્ષા કેવી હોય? ગ્રુપ ડી ના પણ પીવાયક્યુ લીધેલા છે, આપણે જોઈ લીજો. ચાલો, ઉત્તર પૂર્વની જમણી બાજુ કઈ થાય? દક્ષિણ પૂર્વ. 100% શ્યોર. ચાલો,
તો જો આપણે સમજીએ, સૌથી પહેલાં તો ઉત્તર અને પૂર્વ વચ્ચે કયું છે? આ છે ઉત્તર પૂર્વ, આ જ ખૂણાને કહેવાય. હવે મેં તમને હું કીધું જમણી બાજુ એટલે કઈ લેવાની? ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ તમે આ રીતે ચાલશો, પણ કેટલું જવાનું? જ્યારે પણ જમણી કે એટલે કેટલું જવાનું? 90 ડિગ્રી જ. તો આ ખૂણો કેટલાનો થાય? તો સાહેબ આ તો ખૂણો 45નો થાય. અમારે જવાનું હતું 90, ગયા કેટલા? તો હજુ 45 ચાલવું પડશે ને, તો 45 બીજું ચાલો, થઈ ગયું 45 ને 45 90. તો આ ખૂણો કયો કહેવાય? દક્ષિણ અને પૂર્વ. રેડી? પૂર્વ દક્ષિણ કયો કે દક્ષિણ પૂર્વ કયો, બે એક જ છે, કે અગ્નિ કયો, બે એક જ છે. ચાલો, ક્લિયર છે? આટલું આવડશે? ચાલો આગળ વધુ. હવે જો આ ટાઈપ આપણે જોઈ લીધા. હજી એક ક્વેશ્ચન કરાવી દો. કોઈ એક વ્યક્તિનું મુખ કઈ તરફ છે? ઉત્તર તરફ છે. રેડી? હવે એ 4 વખત જમણી બાજુ વળે છે. 4 વખત જમણી બાજુ વળે તો એનું મુખ કઈ દિશામાં હશે? તમે મને કોઈ કહી શકો? ઉત્તર તરફ. કેમ ખ્યાલ આવી ગયો? જમણી જમણી ઉડી જાય? જમણી જમણી ન ઉડે હો ભાઈ, જમણી ને ડાબી બાજુ ઉડે. રેડી? ચાલો, તો હું પેલા કન્સેપ્ટથી સમજાવું. તો માની લો કે આ કોઈ એક વ્યક્તિનું મુખ ઉત્તર તરફ છે, આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ થઈ ગયો. હવે એની જમણી બાજુ, તો આ એનો જમણો હાથ થાય, એટલે કે આ એની જમણી બાજુ થઈ ગઈ. ફરીથી તમને કઈ કીધી છે? જમણી બાજુ, તો આ એનો જમણો હાથ થઈ જશે. હવે તમને હું માનું છું ત્યાં સુધી દિશા સમજાઈ ગઈ હશે. રેડી? હવે ફરીથી તમારે કઈ બાજુ જવાનું છે? જમણી બાજુ. તો હવે એનું મુખ દક્ષિણમાં છે, તો આ એનો કયો હાથ થાય? જમણો. રેડી? ચાલો, તો હું આને થોડુંક લંબાવું છું, આટલું લઉં છું, કેમ કે અંતર અહીંયા ક્યાં આપેલું નથી. તો હવે આનો જમણો હાથ કયો થાય? આ થાય. ચાલો, તો આમ થઈ ગયું જમણો હાથ. હજી જુઓ તો આપણે કેટલી વખત વળાંક લીધો? 3. અહીંયા કેટલી વખત કીધો છે? 4. તો હજી એક વખત જમણી બાજુ વળવાનું થશે. હવે જુઓ તો એનું મુખ કઈ દિશામાં છે? પશ્ચિમ. આ એનો કયો હાથ થાય? જમણો. આ એનો કયો હાથ થાય? ડાબો. તો હવે જુઓ તો જમણી બાજુ તમે વળો તો આ તરફ વળશો. તો તમે શરૂઆત કઈ દિશામાં કરી હતી? અત્યારે તમારું મુખ કઈ દિશામાં છે? ટૂંકમાં જ્યારે પણ 4 વખત જમણી બાજુ વળો કે 4 વખત ડાબી બાજુ વળો, જે દિશા હોય એની એ જ દિશા આવીને ઊભી રહે. ચાલો, ક્લિયર છે આટલી વાત? તો હું તમને ફરીથી આખું સમરાઇઝ કરાવી દઉં. જ્યારે પણ રાઈટ અને લેફ્ટની વાત આવે ત્યારે આ બંને શું થઈ જાય? ઉડી જાય. જ્યારે 2 વખત રાઈટ કે 2 વખત લેફ્ટ આવે ત્યારે કઈ દિશા લેવાની? ઓપોઝિટ, એટલે કે સામેની. ડાબી નહીં, સામેની. રેડી? પછી જ્યારે 4 વખત જમણી કે 4 વખત ડાબી આવે ત્યારે કઈ દિશા લેવાની? સેમ ટુ સેમ. ચાલો, ક્લિયર છે? તો હવેના પ્રશ્નો બધા પૂછાઈ ગયેલા પ્રશ્નો કરાવું છું. રેડી? બધાના જવાબ તમારે જ આપવાના છે. ચાલો, પહેલા ક્વેશ્ચનનો આન્સર આપો તો શું જવાબ આવે? આપો આન્સર ભાઈ. ચાલો, ઓનલાઈન વાળા આન્સર આપો. ચાલો, જલ્દીથી આન્સર આપો. તો જો હવે પરીક્ષામાં તમારે આવું કાંઈ આકૃતિ દોરવાની જરૂર નથી. કેમ? અહીંયા આપણે અંતરની કોઈ લેવા દેવા જ નથી. આ અંતર તમને શું કરવા આપેલું છે? કન્ફ્યુઝ કરવા. તો હું ડાયરેક્ટ જોઈજો રકમમાં જ કાપા કાપી. ચાલો, આ ઉત્તર છે. જમણી બાજુ આવ્યું અને ડાબી બાજુ આવ્યું, તો જમણી ને ડાબી શું થઈ જાય? ઉડી જાય. બીજું કંઈ હાલે છે નહીં હાલતો, તો કઈ તરફ મુખ છે? તો જવાબ શું આવશે? ઉત્તર. ચાલો, કોઈને કાંઈ વાંધો? હે સાહેબ આવું પૂછાય? તો હા, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ચાલો, આગળનો આનો આન્સર આપો. હમ છે જો કોઈ પેન ઉપાડી છે તો પેન તો ઉપાડવાની થતી જ નથી. રેડી? એમ નિમ જ આન્સર આપવાનો છે. ચાલો, ઓનલાઈનમાં પણ આન્સર આવે છે. મજા આવી જાણીને ઉત્તર. ચાલો, ખૂબ સરસ. હાલો, આપો તો આન્સર. હે, હું વાત કરો છો? કોઈ પેન નથી ઉપાડી ને? પાક્કું? ચાલો, આ દાખલો તમે આકૃતિ દોરીને ગણો ને તો મિનિમમ 10 સેકન્ડ થાય. અહીંયા જોજો તમારે પૂર્વ તરફ, હાલો સમજી ગયો. ડાબી બાજુ, હાલો સમજી ગયો. જમણી, એ આ ડાબી ને જમણી આવે ઉડાડી દીધું. આગળ વધવા મોટો થાય તો શત્રુનો દુશ્મન મોટો થાય તો આપણે હામો થાય ને. જેવો ડાબો જમણો આવે ઉડાડી નાખવાનો. રેડી? બાકા ઝીકી જ બોલાવવાની. ચાલો, તો હવે કઈ આવે? જમણી બાજુ. હા લે આ ભારે કરી તે કોડા બધું કીધું પણ આ ન સમજાયું કે હવે જો પૂર્વ તરફ છે. આ એક લટકતી તલવાર રે, આનું કરવું હું?
તું તો અમને કૂવામાં ઉતારીને તે વરત વાઢી લીધા, આવું તમને મન થાય છે. તો હવે જો મેં તમને સમજાવ્યું હતું હું કે જ્યારે પણ તમને ડાબી બાજુ કે જમણી બાજુ કે એનો અર્થ શું થાય? 90 ડિગ્રી ક્લોકવાઇઝ. તો હવે જો હું ડાયાગ્રામ દોરતો નથી, તમે વિચારો પૂર્વ દિશા ક્યાં હતી? આ તરફ હતી પૂર્વ, 90 ડિગ્રી ક્લોકવાઇઝ. તો કઈ દિશા આવે? વાહ વાહ ભાઈ વાહ, જામો કામો ને જેઠવો. તમારો બધાનો જવાબ સાચો છે. શું આવે? દક્ષિણ. હવે થોડોક આત્મવિશ્વાસ આવે છે. હજી તો અંતર, હજી તો ભાઈ પાયથોય લાગશે, આમાં બધું જ લાગશે. રેડી? પણ સબ્ર કરો. ચાલો આનો આન્સર આપો તો. હવે કોઈ એમ ન કહેવાય આવું ન પૂછાય, આ હું હાલી નીકળ્યો, આ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. રેડી? ચાલો આનો આન્સર આપો. હે બોલો બોલો. હવે આ દાખલો તમે આકૃતિ દોરવા જશો તો ટાઈમ બગડવાનો છે. રેડી? પરીક્ષામાં જમણી બાજુ પેલા તો કઈ દિશામાં છે? દક્ષિણ. હું જો બીજું કઈ અંતર આરે. હવે સાહેબ આ અમને કેમ ખબર પડે કે આ રીત લાગશે કે આ રીત? તો તમને સામે ઓપ્શન તો આપ્યા હોય ને ભાઈ, તો ઓપ્શન સામું જોવાનું. ઓપ્શનમાં કે આંકડા ન હોય એનો અર્થ શું થયો કે તમને અંતર પૂછેલું નથી. હે સાહેબ આંકડા હોય તો આ ન હાલે ને? તો પણ હું બેઠો છું, મેં ક્યાં કીધું ચેપ્ટર પૂરું? બધું સમજાવીશ. રેડી? ચાલો તો અહીંયા જો દક્ષિણ તો હું લખી નાખું સાઉથ. રેડી? હવે જો જમણી બાજુ ક્યાંય ડાબો છે નથી, તો હું અહીંયા લખી નાખીશ જમણી બાજુ. ફરીથી જમણી બાજુ આવ્યું. એટલે આ તો તે સમજાવ્યું હતું કે જ્યારે બે વખત સમાન બાજુ આવે ત્યારે કઈ દિશા લઈ લેવાની? એની સામેની. તો આ કઈ દિશા છે? સાઉથ. તો સાઉથની સામે કઈ આવે? હવે જો એ તમને ન ખબર પડતી હોય તો પછી થોડોક તમારે ડાયાગ્રામ દોરીને ટાઈમ બગાડવો પડે કે આ થઈ જાય નોર્થ અને આ થઈ જાય સાઉથ. તો સાઉથની સામે કઈ આવે? નોર્થ. હવે ભાઈ આટલું તો તમને એ ઇંગ્લિશ આવડશે ને? હું નોર્થ ને સાઉથ લખું કે ગુજરાતીમાં લખું? આવડશે ને? બસ. તો જવાબ શું આવશે? જવાબ આવશે નોર્થ. ચાલો ક્લિયર છે? આવું ન પૂછાય, આ બધા પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. રેડી? ચાલો આગળ વધો. આ ભૂરો હું જ છું, ખાલી નામ ફેરફાર કરેલા છે. રેડી? યુવરાજનું મુખ પૂર્વ તરફ, તો મારું મોઢું તો ગમે બાજુ હોય પણ ધ્યાન અહીંયા છે. ચાલો એટલે ભાઈ તમે કોઈ કેમ પેન કેમ નથી ઉપાડતા? રીઝનિંગમાં પેન ઉપાડવી પડે. આપણે આખું રીઝનિંગ આમ કરવાનું છે, ક્યાંય પેન ઉપાડવાની જરૂર નથી. આપણું મારું સ્લોગન જ છે બ્રેઇન બિફોર પેન. એટલે કે પેન પહેલાં તમારું શું આવશે? મગજ આવશે. ડૉક્ટરના અક્ષર શું કામ બદલે? એના પેન કરતાં એને મગજની સ્પીડ વધારે હોય. સમજો છો? એટલે આપણે હંમેશા કોઈ પણ દાખલો આવે મિનિમમ પેન ઉપાડવાની થશે. હે સાહેબ તો કાલે મેં ચોપડા લઈને ન આવી? ના ના એવું નહીં કરજો, ખમૈયા કરજો. રેડી? ચાલો તો આ પૂર્વ તરફ છે. પછી જમણી બાજુ આ લે ડાબી આવી, ઉડાડી જ નાખી. જમણી ને ડાબી આવે એટલે કાંઈ વાત જ નહીં. જમણી ને ડાબી ગઈ. રેડી? હવે ફરીથી ની કઈ બાજુ હાલે છે? ડાબી. તો હવે આપણે પૂર્વની કઈ લઈશું? ડાબી. હવે ડાયાગ્રામ ધીમે ધીમે ભૂલતા જાઓ. પૂર્વ દિશા કઈ તરફ છે? ડાબી એટલે કેટલા ડિગ્રી જવાનું? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? સાહેબ અમે તો ભૂલી ગયા, તો પાછું યાદ કરાવી દો. આ ઉત્તર છે. આની જમણી બાજુ કઈ થાય? આ બાજુ જમણી થાય. તો આને કઈ દિશા કહેવાય? ક્લોકવાઇઝ. તો જ્યારે પણ જમણી કે એટલે કઈ ચાલવાનું? ક્લોકવાઇઝ. જમણી એટલે ક્લોકવાઇઝ અને ડાબી કે તો એન્ટી ક્લોકવાઇઝ. ક્લિયર છે? તો પૂર્વની ડાબી, તો હવે આ ભૂલી જાઓ. પૂર્વ અહીંયા છે, ડાબી એટલે એન્ટી ક્લોકવાઇઝ. કેટલા ડિગ્રી ચાલવાનું? 90 અંશ. તો કઈ દિશા આવે? ચાલો ક્લિયર છે? આગળના ક્વેશ્ચનનો આન્સર આપો. ચાલો અહીંયા શું આવશે? ચાલો ઓનલાઈન વાળા આન્સર આપતા રહેજો. ઉત્તર જ આવે. હવે તો તમે ભારવાચક નિપાત વાપરતા શીખી ગયા. ઉત્તર જ આવે. ભારવાચક નિપાત સાથે તમને જો રીડિંગ સાથે ગુજરાતી ગ્રામર પણ મળે છે. રેડી? ચાલો જયવીરનું મુખ ઉત્તર તરફ છે. આ જો જમણી બાજુ આવી, ફરીથી જમણી બાજુ આવી, ફરીથી જમણી બાજુ આવી. આ લે 4 વખત શું થઈ ગયું? જમણી બાજુ આવી એટલે કાંઈ જોવાનું થાય છે? કઈ દિશા છે? જવાબ શું આવશે? આ આકૃતિ દોરો, ટાઈમ બગડે કે ન બગડે? રેડી? તો આપણે આકૃતિ દોરશું નહીં. તો જવાબ શું આવશે? ઉત્તર. ચાલો આગળ વધીએ. હજી આનો આન્સર આપો.
આનો આન્સર તો આવડવો પડે. ચાલો જલ્દીથી આન્સર આપો. પણ આમાં આટલું બધું વિચારવાનું નથી હો. તમે કેમ ગંભીર થઈ ગયા? હા, ઉત્તર પશ્ચિમ આવ્યા એટલે કવિ હલવાણા. બોલાવો બાકાજી કી હવે. ચાલો કયો. દક્ષિણ પૂર્વ. હે, દક્ષિણ પૂર્વ પાક્કું. ચાલો જોઈએ છીએ. સૌથી પહેલા તો કઈ દિશામાં છે? ઉત્તર પશ્ચિમ. ચાલો હવે એ કેટલું ચાલે છે? જમણી બાજુ ચાલે છે. ફરીથી 15 કિલોમીટર કઈ બાજુ ચાલે છે? જમણી બાજુ ચાલે છે. રેડી? તો હવે જુઓ તો જમણી કેટલી વખત છે? 2 વખત જમણી છે. તો હવે એનું મુખ કઈ તરફ હશે? સાહેબ તમે ક્યાંક એવું સમજાવેલું હતું કે 2 વખત જમણી હોય તો તમારે શું કરી નાખવાનું? ઊંધું. તો જો ભાઈ આમાં તો છે ને ડાયાગ્રામ દોરવો જ પડશે, બાકી નહીં ભેગું થાય. એવું તમને લાગતું હશે પણ એવું છે નહીં. કેમ? તમને ઓપોઝિટ પૂછેલું છે. ઉત્તરની સામેની દિશા કઈ થાય? દક્ષિણ. પશ્ચિમની સામે કઈ થાય? આ લે, આ તો નવું લાવ્યા. નવું ને જૂનું જ છે ભાઈ. રેડી? તો હવે હું તમને ડાયાગ્રામ ઉપરથી દોરાવું. આ કઈ છે? ઉત્તર. આ કઈ છે? પશ્ચિમ. આ કઈ છે? પૂર્વ. અને આ કઈ છે? દક્ષિણ. હવે જુઓ તો તમારું મુખ કઈ દિશામાં હતું? ઉત્તર પશ્ચિમમાં, એટલે કે આ દિશામાં હતું. હવે તમારે 2 વખત જમણી બાજુ વળવાનું. જ્યારે પણ વળવાનું આવે ત્યારે કઈ દિશામાં આવે? 90 ડિગ્રી. તો આ કેટલું થાય? 45 ડિગ્રી. 45 ડિગ્રી તમે બીજી વખત ચાલો એટલે આ દિશામાં આવીને ઊભા રહીશો. આ કેટલી વખત તમે ચાલ્યા? એક જ વખત. હજુ એક વખત ચાલવું પડશે. તો ફરીથી ના 45 ડિગ્રી અને આ 45 ડિગ્રી. હવે જુઓ તમારું મુખ કઈ દિશામાં છે? દક્ષિણ અને પૂર્વ. તો આ ડાયરેક્ટ જવાબ નો આવી ગયો. તો હું કામ આટલી માથાકૂટ કરવી છે? હવે હાર્ડવર્ક નહીં, કોની જરૂર છે? સ્માર્ટ વર્ક. ચાલો ક્લિયર છે? ડન. આગળ વધુ. હે સાહેબ આવું પૂછાય? એટલે મારા ભાઈ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આ કાંઈ મને મજા નહીં થતી તો હું આવું બધું કરાવું છું. રેડી? ચાલો આગળ વધો. ચાલો આનો આન્સર શું આવશે? ચાલો ઓનલાઈનમાં પણ ભારવાચક નિપાત વાપરે છે. દક્ષિણ પૂર્વ જ આવે. વાહ. ચાલો તો આ કયું છે? દક્ષિણ પૂર્વ છે. રેડી? હવે જુઓ તો પેલા એ કઈ બાજુ ચાલે છે? જમણી. પછી આ લે ડાબી આવ્યું. જમણી ને ડાબી ડાયરેક્ટ ઉડાડી નાખ્યું. હવે વધ્યું હું ડાબી બાજુ ચાલે છે. તો દક્ષિણ પૂર્વની ડાબી બાજુ કઈ થાય? અહીંયા તમે ડાયરેક્ટ ઊંધું કરી નાખશો? કરી નાખશો? અહીંયા ન થાય. કેમ? આ ઓપોઝિટ નથી. તો અહીંયા આપણે ડાયાગ્રામથી દોરીએ. જો આ કયું છે? પશ્ચિમ. આ કયું છે? પૂર્વ. આ કયું છે? ઉત્તર. આ કયું છે? દક્ષિણ. કઈ દિશામાં છે? દક્ષિણ પૂર્વ. એટલે અહીંયા છે. તમને શું કીધું છે? ડાબી બાજુ. ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ. કેટલું ચાલવાનું? 45 ડિગ્રી. 45 ડિગ્રી બીજા. કેટલું ચાલ્યા? 90 ડિગ્રી થઈ ગયું. તો આ જવાબ આવશે. કયો જવાબ આવશે? ઉત્તર પૂર્વ. ચાલો ક્લિયર છે? ડન. હજી એક ક્વેશ્ચન આપું છું. આ બધો તમારો પાયો છે. હવે જો આ ચકડીએ ચડ્યો છે. 5 વખત જમણી બાજુ ગયો, ગાંડીનો પાસો નેથી વળ્યો, 4 વખત ડાબી બાજુ આવ્યો. તો હવે કઈ બાજુ હોય? હું ખાઈને આવ્યો છે એ કોણ જાણે? હેલા જ જાય છે. આકૃતિમાં દોરો. 9 ટન મારવા પડે. મેન આ છે. હવે બધું સમજવાનું છે. હે સાહેબ આ પૂછાઈ ગયેલું છે? તો ના, પૂછાણું નથી. પણ પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય તો પણ તમને આવડવું પડે. એના માટે થઈને આપણે લીધેલો છે. ચાલો જમણી બાજુ પાક્કું. ચાલો જોઈએ છીએ. એક વ્યક્તિ છે 5 વખત જમણી બાજુ ચાલે છે. એટલે ભાઈ તમારો જવાબ કેમ આવ્યો? હે જવાબ કેમ આવ્યો આ દાખલા? મને કોઈ કહો તો. પણ કોની જમણી? તમને શરૂઆતમાં કીધેલું જ નથી કે વ્યક્તિનું મુખ આ તરફ છે. સમજો છો? જમણી હું તમને એમ કહું પૂર્વની જમણી લ્યો તો તમને બરાબર છે. અહીંયા તમને કોઈ કીધું જ નથી કે એક વ્યક્તિનું મુખ આ તરફ છે ને પછી 5 વખત જમણી બાજુ ચાલે છે. તમે તો ગજબ કરો છો યાર. આમાં ટાઈપિંગ મિસ્ટેક છે. સમજો છો
કેમ કે અહીંયા રકમમાં જ ભૂલ છે. પહેલાં એને કહેવું પડે કે એક વ્યક્તિનું મુખ દક્ષિણ તરફ છે. હવે જવાબ આવે. આ ઓનલાઈન વાળાએ જવાબ લાવવા માંડ્યા શું? હા, એમને બધાને જવાબ આવી ગયો. વાહ ભાઈ વાહ. એક તો ઉત્તર પૂર્વ ટૂંકમાં છૂટા ઘા કરવાના, એમ જવાબના તારે જે જોતો હોય તું પકડી લે, અમે છૂટા ઘા કરશું. તો ભાઈ આમાં ભૂલ છે. હવે તમે જવાબ આપો. ચાલો, એક વ્યક્તિનું મુખ દક્ષિણ તરફ છે, 5 વખત જમણી બાજુ, 4 વખત ડાબી બાજુ ચાલે છે, તો હવે એનું મુખ કઈ તરફ હોય? હા, હવે ઓનલાઈન વાળા બોલ્યા. તમે હવે જો પેન ઉપાડવાની જરૂર નથી. ચાલો, તો એક વ્યક્તિનું મુખ કઈ તરફ છે? દક્ષિણ તરફ. 5 વખત જમણી એટલે હું 5 વખત આર લખું ભાઈ. ચાલો, તમે તો 3 આરનું જ પિક્ચર જોયું હશે. આ જો 5 આરનું પિક્ચર છે. રેડી? ચાલો, 4 વખત ડાબી બાજુ એટલે એલ 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 એલ. હવે કઈ કન્ફ્યુઝ થયા? હા, નો થવા પડે. ડાબી ને જમણી બાકા ઝીકી હાંધા તોડિયા પાંજરા વાળા હાકળ હતી બગ છૂટા બાંગ બોલી ગામડામાં થિયા હાક બાગ. ચાલો, દક્ષિણની તમારે કઈ લેવાની છે? જમણી બાજુ. તો જમણી બાજુ એટલે કઈ થાય? ક્લોકવાઇઝ. કેટલું ચાલવાનું? તો દક્ષિણ એટલે આ થાય. ચાલો, 90 ડિગ્રી ક્લોકવાઇઝ ચાલો. કઈ દિશા થાય? પશ્ચિમ. તો જવાબ શું આવશે? પશ્ચિમ. ચાલો, ક્લિયર છે? ભવિષ્યમાં આપણે સપાકરાની મોજ કરશું, પણ અત્યારે આ દાખલામાં. ચાલો, હેલા તે તો નોકરી કરી લીધી, એ બે કરી, કેન્દ્ર સરકારની તે રાજ્ય સરકારની તે. ડાયરાએ આવડે. કેમ અમારે કેમ નથી ભેગું થતું? લે આ. ચાલો, જયદીપનું મુખ કઈ બાજુ રાખશું? ઉત્તરમાં તમને મજા આવે છે, ઉત્તર નથી રાખ્યું. પશ્ચિમ. હાલો, પશ્ચિમ. હે, આમાં તો કોકને એમ થશે, કહેના ક્યાં ચાહતે હો? ચાલો, થાય છે ભેગું, બધું ભેગું થઈ જાય છે. હલવાણીમાં ગરબે રમે છે હવે ધીમે ધીમે. ચાલો, જો એક વ્યક્તિનું મુખ કઈ તરફ છે? પશ્ચિમ તરફ છે. જોજો ધ્યાનથી હું તમને સમજાવું. 122 વખત જમણી બાજુ ચાલે છે. પહેલા તો જે દાખલો આ મને આકૃતિથી દાખલો ગણી દે ને એને 500 તોપુની સલામ. કેમ કે 122 વખત તમે જમણી બાજુ વળો તો તમે એકેય બાજુ ન રહ્યો. સમજો છો? તો હવે જો આ દાખલાને સ્માર્ટ વર્કથી કઈ રીતે કરાય? તો 122 વખત આર લખીને કરાય. બરોબર છે ને? એટલે તોય લાંબા થઈ જાવ, ઘરે આવીને સોલ્વ કરો તોય પેપર પૂરું ન થાય. રેડી? તો હવે જો હું તમને એમ કહું કે આપણે 122 વખત ને 5 જ વખત લેવી. ઘડીક વાર આ દાખલાને ભૂલી જાઓ. 5 જ વખત લેવી તો એનું મુખ કઈ દિશામાં હોય? તો સાહેબ આ 4 જોઈને તો અમને મજા આવી ગઈ. કેમ? જે દિશામાં હતા એ જ દિશામાં આવી ગયા. કઈ દિશામાં? પશ્ચિમ. અને પશ્ચિમની ડાયરેક્ટ જમણી બાજુ લઈ લઈશું એટલે અમને જવાબ મળી જશે. તો અહીંયા હું તમને એવું કહી શકું કે જ્યારે પણ તમે 4 વખત જમણી કે 4 વખત ડાબી બાજુ લ્યો એટલે જે દિશામાં હોય એ જ દિશામાં આવી જાઓ. બરાબર છે ને ભાઈ? તો હવે આમાંથી આપણે શું કરશું? 4-4ની સાયકલ ગોતશું. એટલે ભાઈ હવે મોટરસાયકલનો જમાનો આવ્યો છે ને તું સાયકલ ગોતસ, તો એ સાયકલની વાત નથી. રેડી? આ 4-4 એટલે આમાં 4 કેટલી વખત છે? તો જો 122 ને આપણે, હું ડાયરેક્ટ શોર્ટકટ કહી દઉં છું, 122 ને કેટલા વડે ભાગી નાખો? 4 વખત. રેડી? એટલે હું તમને સમજાવું. જો 4 તેરી 12, અહીંયા 0, ઉપરથી ઉતાર્યા 2, ભાગ ચાલે? ન ચાલે. તો 0, તો શેષ કેટલી વધી? 2. આમાં તમને ડાયરેક્ટ ખબર પડે ને, 30 ચોકું 120. રેડી? તો શેષ કેટલી વધી? 2. આ ભાગાકાર કેવા શું માંગે છે કે આમાં છે ને 4-4ના કેટલા જોડકા છે? 30 જોડકા છે. એટલે તું આમ 4-4 લખીશ ને તો કેટલી વખત બનશે? 30 વખત 4-4ના જોડકા બનશે. તોય 2 વધશે, તોય 2 આર વધશે. સમજાય છે ભાઈ? ખબર પડે છે? આ થોડુંક લેવલ મેં વધાર્યું છે કે તું 4-4ના જોડકા બનાવીશ ને તો 30 જોડકા બનશે, તોય 2 વખત જમણી બાજુ વધશે. તો હું તમને એમ કહું, આ જોડકા અરે આપણે કાંઈ લેવા દેવા જ નથી. કેમ? કેમ કે તમે 4 વખત જાઓ એટલે જે દિશામાં હતા એ જ દિશામાં આવીને ઊભા રહી જાઓ. ક્લિયર છે ભાઈ? તો 30 વખત તમે 4-4ના જોડકા બનાવો તો કઈ દિશામાં આવીને ઊભા રહીશો? પશ્ચિમમાં જ આવીને ઊભા રહીશો. તો અહીંયા હું લખી નાખું પશ્ચિમ. તો આ 30-30 જોડકા તમે ઉડાડી નાખો, વધ્યું કેટલું?
2 વખત કઈ બાજુ વધી? જમણી બાજુ. તો હવે તો પ્રશ્ન પપ્પુ થઈ ગયો ને. શું થઈ ગયું? પશ્ચિમની 2 વખત જમણી બાજુ આવે એટલે કઈ દિશા લેવાની? સામેની. તો પશ્ચિમની સામે કઈ આવે? समझाए जे भाई? आवड़ता है कि आवड़ता है पण ऊपर से जाता है, अर्धा समझाता है, अर्धा तो नहीं आवड़ता है, खबर पड़ता है काय? चालो आवा ज दाखलो हूँ तमने फरी वखत समझावुं छुं, पण हूँ आ वखते उदाहरण थोड़ुंक बीजुं लઉં છું. रेडी? चालो. एक व्यक्तिનું मुख पूर्व तरफ છે. व्यक्तिનું मुख पूर्व तरफ છે. હવે એ 7 વખત, 7 ને આપણે વધારે રાખો, 17 વખત ડાબી બાજુ વળે તો એનું મુખ કઈ દિશામાં હશે? ચાલો આપો તો જવાબ ભાઈ ઓનલાઈન વાળા. યસ, આવડતા હે. ચાલો ખૂબ સરસ. ઉત્તર તમે વિચારો જો, તમે હજી આવ્યા એને અડધી કલાક થઈ છે, અડધી કલાકમાં તમે કયા લેવલના દાખલા સોલ્વ કરો છો? તો ધીમે ધીમે તમારું લેવલ બને છે. રેડી? ચાલો, તો એક વ્યક્તિ પૂર્વ તરફ છે. હવે આ તો હું છે ને મજૂરી કામ કરીશ. રેડી? 17 વખત હું શું લખીશ? ડાબી બાજુ. જો 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા 10. રેડી? હજી 2 વખત લખી નાખું, 11 12. રેડી? 13 14 15 16 અને 17. કેમ કે આગળના દાખલામાં કદાચ કોઈને ઉપરથી ગયું હોય તો આપણે સમજાવીએ વ્યવસ્થિત. તો ધ્યાનથી જોજો, આ 4 વખત ડાબી બાજુ જાય એટલે કઈ દિશામાં આવીને ઊભો રહે? જે દિશામાં તો એ જ ત્યાં. તો હું આ 4 ને ભૂસી નાખું. હા સાહેબ ભૂસી નાખ્યા. હવે પૂર્વ. ફરીથી 4 વખત ડાબી બાજુ વળે એટલે કઈ દિશામાં આવીને ઊભો રહે? ફરીથી પૂર્વમાં. સમજો છો? હવે ફરીથી 4 વખત ડાબી બાજુ વળશે એટલે કઈ દિશા આવશે? પૂર્વ. સમજાય છે ભાઈ? તો હું શું કરું છું? 4 4ના જોડકાને કાઢું છું. રેડી? હવે જુઓ તો ફરીથી 4 વખત ડાબી બાજુ આવ્યું એટલે ફરીથી કાઢી નાખી. વધુ હું પૂર્વની ડાબી બાજુ ગોતો. સમજાય છે? તો હે સાહેબ તમે આ દાખલાને આમ ન કરી શક્યા હોત? 4 4ના તમારે જોડકા ગોતવા છે ને તો આવી મજૂરી શું લેવા કરો? ડાયરેક્ટ 4 વડે ભાગી નાખો. ચોકે ચોકે 16. શેષ કેટલી વધી? 1. તો આનો અર્થ શું થાય કે સાહેબ તમે 4ના 4 જોડકા બનશે તોય 1 વખત તો ડાબી બાજુ વધશે. સમજાય છે ભાઈ? રેડી? હા કે ના તો બોલો, પડકારો તો કરો. રેડી? તો અહીંયા જો 122 વખત ચાલવાનું છે તો મારે 4 4ના જોડકા કર્યા છે તો હું શું કરીશ? ડાયરેક્ટ 4 વડે ભાગી નાખીશ. તો 30 ચોકું 120 થાય. શેષ કેટલી વધે? 2. તો મેં ડાયરેક્ટ શું કરી નાખ્યા? 2 વખત જમણી બાજુ વધી. અને જ્યારે 2 વખત સમાન દિશા હોય ત્યારે આની ઓપોઝિટ દિશા લઈ લેવાની. ચાલો ક્લિયર છે? તો અહીંયા તમારો ટાઈપ 1 પૂરો થાય છે. એટલે કે માત્ર ને માત્ર તમારે દિશાની વાત હોય ત્યારની વાત છે. હવે આપણે અંતર છે ને, ચેપ્ટરનું નામ જ શું છે? દિશા અને અંતર. તો હવે આપણે અંતર તરફ આગળ વધીએ. ચાલો પહેલા આપણે 2 રીત કરશું અને હવે જેનો તમને બેસબરીથી ઇંતજાર છે કે અમારે આવા દાખલામાં આકૃતિ ન દોરવી પડે અને આ ત્રણેય પ્રશ્નના જવાબ આવે તો અમને ક્યાં ગદગદિયા થાય, તો અમને મજા આવે અને તો અમને એવું લાગે કે તું સરકારી નોકરીમાં હતો. રેડી? તો હવે આપણે કરીએ. ચાલો પહેલાં તો સાવ સામાન્ય રીતે. કઈ રીતે? કન્સેપ્ટથી આકૃતિ દોરીને. રેડી? એક વ્યક્તિ નથી, જીગો છે. ચાલો જીગો 5 કિલોમીટર પૂર્વ દિશામાં ચાલી. ચાલો તો સૌથી પહેલાં તો હું લખી નાખું, આ કઈ છે? ઉત્તર. આ કઈ છે? દક્ષિણ. આ કઈ છે? પૂર્વ. હું સાવ બેઝિકથી આ દાખલો સમજાવીશ હો ભાઈ. આ કઈ છે? પશ્ચિમ. રેડી? સાવ બેઝિકથી આ દાખલો સમજાવીશ. તો પૂર્વ એટલે કઈ થાય? આ પૂર્વ દિશા છે. તો પૂર્વ દિશામાં એ કેટલું ચાલે છે? 5 કિલોમીટર. તો સૌથી પહેલાં તો મેં તમને શું કીધેલું છે કે જ્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ આવે ત્યાં શું કરી નાખવાનું? રાઉન્ડ અથવા સર્કલ કરી નાખવાનું. કેમ એ હું તમને આગળ સમજાવીશ. તો આ કેટલા કિલોમીટર ચાલે છે? હે સાહેબ અમારે કિલોમીટર લખવાનું? ના, બિલકુલ નહીં. એવું તમને નહીં કરે કે અહીંયા કિલોમીટર આપશે ને અહીંયા મીટર આપશે. બધે જ શું હશે? કિલોમીટર. તો એવો ખોટો ટાઈમ બગડવાનો થતો નથી. ચાલો પછી ત્યાંથી કઈ બાજુ વળે છે? જમણી બાજુ. તો હવે જુઓ તો તમારું મુખ કઈ તરફ છે? મુખ કઈ તરફ છે? પૂર્વ તરફ. તો હવે આ તમારો કયો હાથ થાય? જમણો. આ તમારો કયો હાથ થાય? ડાબો. તો જમણી બાજુ તમે વળો તો
તો આ જમણી બાજુ થઈ જાય. હવે 5માં તમે આટલું લીધું છે તો 2માં તમે આવડો લાંબો લીટો ન કરી શકો. સમજો તો હું અહીંયા 2 કિલોમીટરમાં આવડો જ લીટો દોરીશ. ચાલો પછી આગળ વધો. ત્યાંથી ફરી જમણી બાજુ વળીને કેટલા કિલોમીટર ચાલે છે? 7 કિલોમીટર. તો હવે એનું મુખ કઈ દિશામાં છે? આ એનો જમણો હાથ, આ એનો ડાબો હાથ, અને એનું મુખ કઈ દિશામાં છે? દક્ષિણમાં. તમને કઈ બાજુ કીધું છે? જમણી બાજુ. તો આ મારો જમણો હાથ અને આ ડાબો. તો જમણી બાજુ કીધું છે એટલે હું કઈ બાજુ જઈશ? આ બાજુ ને કે આ બાજુ? તો આ બાજુ. હા બસ એમ, આ બાજુ ઓલી બાજુ કરો. ચાલો તો હવે હું 7 કિલોમીટર મને ચાલવાનું કીધું છે તો હું આવડો લીટો દોરીશ તો ચાલશે? કેમ ન ચાલે? કેમ કે ઉપર આપણે 5 જ આટલું લીધું છે તો 7 કિલોમીટર તો કેવું હોય? આના કરતાં તો વધારે જ હોય. ચાલો તો આ 5 ને 2 7. તો હવે જો ડાયરેક્ટ અહીંયા 7 નો લખતા, ડાયરેક્ટ ભાગ પાડી જ દો કેમ કે એ આગળ કામ આવશે. તો આટલું અંતર 5 છે તો આટલું અંતર પણ કેટલું હોય? 5 હોય કે ન હોય? આખું કેટલું છે? આ 7. તો આટલો કટકો કેટલાનો હોય? આ અંતર 5 છે, આખું 7નું છે તો આ કેટલાનું હોય? 2 કિલોમીટર. સમજાય છે? દાખલો પૂરો? ના. અને અંતે જીગો, હજી તો જીગો જો ગાંડો થયો છે. રેડી? અંતે જીગો કઈ બાજુ વળે છે? જમણી બાજુ. તો હવે એનું મુખ કઈ દિશામાં છે? પશ્ચિમ. હવે આ મારો જમણો હાથ, આ મારો ડાબો હાથ. તો હવે તમે જુઓ તો જમણી બાજુ વળે છે ને કેટલા કિલોમીટર ચાલે છે? 2 કિલોમીટર. તો જમણી બાજુ એટલે ઉપર તરફ આવશે. ચાલો તો આ જુઓ તો ઉત્તર દિશા તરફ એનું મુખ હશે. તો હવે જુઓ તો કેટલા કિલોમીટર ચાલે છે? 2 કિલોમીટર. તો આ સાચું કહેવાય કે ખોટું કહેવાય? કેમ? કેમ કે અહીંયા મેં 2 આટલું લીધું ને અહીંયા મેં થોડુંક વધારે લઈ લીધું છે તો આ નો ચાલે. એક્ઝેક્ટ મારે આના સમાંતર જ લેવું પડે. તો આ કેટલું થશે? 2 કિલોમીટર. ચાલો ક્લિયર છે? તો અહીંયા આવીને ઊભો રહેશે જીગો કે હજી હાઈલ કરે છે? તો ના, હવે બેહી ગયો, ઠાકી ગયો. રેડી? તો હવે આપણે બેહારી દઈશું એને. તો આવા 3 પ્રશ્નો છે. 3 પ્રશ્નો છે. પછી જો હું તમને એવી શોર્ટકટ શીખવાડું ને, આ બાજુથી ડેટા નાખો, આ બાજુથી જવાબ કાઢો, આ બાજુથી ડેટા નાખો, આ બાજુથી જવાબ કાઢો. રેડી? એવું આપણી પાસે મશીન છે. રેડી? ચાલો તો સૌથી પહેલા જીગાનું મોં કઈ દિશામાં હશે? તો આ જુઓ તો આ જીગાનું મોં કઈ દિશામાં છે? ઉત્તર. તો આનો હું જવાબ લખી નાખું કઈ દિશામાં છે? ઉત્તર. ચાલો જીગો મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ હશે? તો આપણે આ સર્કલ હું કામ દોરવાનું કીધું હતું? એટલે આપણને ખબર પડે કે મૂળ સ્થાન એનું કયું છે. તો મૂળ સ્થાન આ છે. તો મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ છે? તો જેની પાછળ થી લાગે એને પકડવાનું. આને મેં પકડ્યું, કઈ દિશા તરફ હશે? તો અંતિમ સ્થાન આ છે. તો આ બાજુ એરો મારો, આ કઈ દિશા છે? પશ્ચિમ. તો જવાબ શું આવશે? પશ્ચિમ. અહીંયા ભાઈ કયું હતું? મોં કઈ તરફ હતું? ઉત્તર તરફ. ચાલો હવે જીગો મૂળ સ્થાનેથી કેટલો દૂર છે? કઈ શકશો મને? જો આ એનું મૂળ સ્થાન છે, આ એનું અંતિમ સ્થાન છે. હું બીજા કલર વડે દર્શાવું. ચાલો આ કલર રાખીએ આપણે. આ એનું મૂળ સ્થાન છે, આ એનું અંતિમ સ્થાન છે. તમને આ અંતર પૂછેલું છે. આ કુલ અંતરમાંથી જો આ અંતર કેટલા કિલોમીટર છે? 5. સેમ ટુ સેમ આ પણ 5 છે. તમને પૂછેલું છે આ. તો જેટલું નીચે હશે એટલું જ સેમ ટુ સેમ ઉપર હશે. તો આ 2 કિલોમીટર છે તો આ પણ કેટલું હોય? તો જવાબ શું આવશે? 2 કિલોમીટર. ચાલો ક્લિયર છે? તો હવે આમાં તો કોઈને કાંઈ વાંધો નહીં હોય. હવે આપણે આવીએ છીએ શોર્ટકટ ઉપર. રેડી? તો પહેલાં હું ડાયાગ્રામ દોરી નાખું, કોઈને કાંઈ વાંધો? ચાલો આ થઈ ગયું ઉત્તર, આ થઈ ગયું દક્ષિણ, આ થઈ ગયું પૂર્વ અને આ થઈ ગયું પશ્ચિમ. ચાલો ડન છે ભાઈ અહીંયા સુધી? હવે જોજો, તમે કોઈ પણ એક દિશાને પકડો, કઈ દિશા તમને કઈ મજા આવશે એ મને કહો ને. તમને તો ઉત્તર જ વાલી છે. ચાલો તો આપણે લખી નાખીએ આ કઈ છે? ઉત્તર. રેડી? હવે તમારે કઈ રીતે ચાલવાનું છે? તો કાં તો તમે ક્લોકવાઇઝ દિશામાં ચાલો, કાં તો તમે એન્ટી ક્લોકવાઇઝ. તમને કેમાં મજા આવશે? ક્લોકવાઇઝ. તો ચાલો ભાઈ ક્લોકવાઇઝ ચાલતા જાઓ. હામું હું જોવો છો? હાલો. તો જો ઉત્તરથી તમે ક્લોકવાઇઝ દિશામાં જાઓ તો પહેલી દિશા કઈ આવે? તો અહીંયા હું લખી નાખું પૂર્વ. આમાં કોઈને કઈ વાંધો? હજી આગળ તમે ક્લોકવાઇઝ દિશામાં જાઓ તો આગળ કઈ આવે? કઈ આવે? દક્ષિણ. તો હું લખી નાખું દક્ષિણ. હજુ તમે આગળ જાઓ તો કઈ દિશા આવે? પશ્ચિમ. તો અહીંયા હું લખી નાખું પશ્ચિમ. હજુ તમે આગળ જાઓ ક્લોકવાઇઝ દિશામાં તો કઈ આવે? ઉત્તર. તો લખાઈ ગઈ છે ને? બસ. તો આટલું જ તમારે લખવાનું છે. ચાલો ક્લિયર છે? ડન છે ભાઈ?
અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો ખરો? આગળ વધુ? ચાલો હવે આપણે રકમ વાંચતા જઈએ છો. હવે ધ્યાનથી જોજો, અહીંયા નજર હટી એટલે દુર્ઘટના ઘટી નહીં, ખેલ જ પૂરો. બધાનું ધ્યાન અહીંયા જોવું પડે. ચાલો, કોઈ જ બીજો કાંઈ જ પ્રશ્ન નહીં. જીગો 5 કિલોમીટર પૂર્વ દિશામાં ચાલે છે, તો હું ક્યાં લખીશ? તો જો પૂર્વ દિશા તમને આમાં ક્યાં દેખાય છે? તો આ રે બીજા નંબરે પૂર્વ, તો અહીંયા હું કેટલા લખીશ? 5 કિલોમીટર. હવે જોજો, ત્યાંથી જમણી બાજુ વળી તો હવે જીગાનું મુખ કઈ દિશા તરફ છે? પૂર્વ તરફ. જમણી બાજુ વળે છે તો પૂર્વની જમણી બાજુ કઈ થાય? તો પૂર્વથી તમારે 90 ડિગ્રી ક્લોકવાઇઝ જાઓ તો કઈ દિશા આવે? દક્ષિણ. તો હવે હું કઈ દિશામાં લખીશ 2 કિલોમીટર? દક્ષિણમાં. તો હું લખું છું દક્ષિણમાં 2 કિલોમીટર. ફરીથી સમજાવું છું, આ દક્ષિણ આવ્યું કઈ રીતે? તો પૂર્વ હતું, પૂર્વમાં એ 5 કિલોમીટર ચાલ્યો, ત્યાંથી જમણી બાજુ. તો કોની જમણી બાજુ? પૂર્વ. તો પૂર્વની જમણી બાજુ એટલે ક્લોકવાઇઝ. પૂર્વની તમે ક્લોકવાઇઝ જાઓ તો કઈ દિશા આવશે? દક્ષિણ. દક્ષિણમાં 2 કિલોમીટર ચાલ્યો. હવે એનું મુખ કઈ તરફ છે? દક્ષિણ તરફ છે ને. હવે જોવો તો હું કીધું છે, ત્યાંથી ફરી જમણી બાજુ વળીને કેટલા કિલોમીટર ચાલે છે? તો હવે એનું મુખ કઈ તરફ છે? દક્ષિણ તરફ. દક્ષિણની જમણી કઈ થાય? સાહેબ આ રે દક્ષિણ. આની જમણી એટલે કઈ લેવાની? ક્લોકવાઇઝ. રેડી? ક્લોકવાઇઝમાં તમે 90 ડિગ્રી જાઓ, કઈ આવે? પશ્ચિમ. તો પશ્ચિમમાં હું કેટલા લખીશ? તો ક્યાં ગયું પશ્ચિમ? આ રહ્યું પશ્ચિમ 7 કિલોમીટર. સમજાય છે ભાઈ? હજી જો, હવે એનું મુખ કઈ દિશામાં છે? પશ્ચિમમાં. અને અંતે હજી જીગો હાલે છે. હજી જીગો કઈ બાજુ જાય છે? જમણી બાજુ. તો હવે હું જમણી બાજુ કોની લઈશ? પશ્ચિમની લઈશ ને. તો આ છે પશ્ચિમ. પશ્ચિમની તમે જમણી બાજુ જાઓ, જમણી બાજુ એટલે શું થાય? ઉત્તર થાય. રેડી? તો હવે એ ક્યાં ચાલે છે? ઉત્તરમાં 2 કિલોમીટર ચાલે છે. તો આ જે અંતિમ આવ્યું ને, આ શું હોય? એનું મુખ કઈ તરફ છે? તો કઈ દિશામાં આવ્યું એનું મુખ? પહેલા ક્વેશ્ચનનો જવાબ આવી ગયો ભાઈ? આમાં કાંઈ અઘરું હતું? આની મેં તમને પહેલા કેટલી પ્રેક્ટિસ કરાવી, જમણા ડાબાની. હવે ખાલી શું કરવાનું છે? તમારે લખવાનું છે. રેડી? તો હવે જો એનું મુખ કઈ તરફ હોય? ઉત્તર. હવે તમને એમ પૂછ્યું છે જીગો મૂળ સ્થાનેથી કઈ દિશા તરફ હશે? તો જોઈજો ભાઈ, સામ સામેની દિશા શું થાય? બાદ બાકી થાય. હે સાહેબ, સામ સામેની દિશા એટલે કઈ? તો ઉત્તર અને દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ, આ બંને કેવી કહેવાય? સામ સામેની દિશા કહેવાય. તો અહીંયા જુઓ તો ઉત્તર અને દક્ષિણ આ બે સામ સામેની દિશા છે. તો અહીંયા 2 છે ને અહીંયા 2 છે, તો 2 માંથી 2 જાય તો? હે સાહેબ, આ તો અમારા પરીક્ષાના માર્ક આવી ગયા. એટલે ભાઈ આવી જાય. રેડી? તો 2 માંથી 2 જાય તો 0. તો હવે તમારે આ 2 ને ધ્યાનમાં રાખવાની જરૂર છે, કેમ કે 0 થઈ ગયું ને. હવે આ જો પૂર્વ અને પશ્ચિમ, તો આ 2 કેવી છે? સામ સામેની છે. તો આ 2 ની તમે બાદબાકી કરો, 7 માંથી 5 જાય તો એ પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે? હા હો ભાઈ, ધીમે ધીમે જવાબ તો આવે છે. આવી ગયો 2 કિલોમીટર. હવે સાહેબ કયા પ્રારંભિક સ્થાનથી કઈ દિશામાં હશે? તો જુઓ તો આ 2 માં મોટો આંકડો કયો છે? પશ્ચિમ. 7 જ મોટો ને, 5 અને 7 માં મોટો 7. 7 કઈ દિશામાં છે? પશ્ચિમ. તો જો હા, મજા આવી ગઈ. પણ થોડુંક ધીમે ધીમે બોલ્યો હોત તો વધારે મજા આવત. તો આ હું ફરીથી સમજાવીશ. રેડી? ફરીથી. કેમ કે આ શોર્ટકટ મારે તમને સમજાવવાની છે અને આનાથી આપણે એટલી સ્પીડમાં દાખલા ગણીશું. આ તો તમે બહુ, આમાં તમે જોઈજો, એક રાઈટ કે લેફ્ટ ટર્ન મારશો ને જવાબ ફરી જશે. આમાં કોઈ દિવસ એવો વાંધો નહીં આવે. અને હું તમને ગેરંટી મારું છું કે માત્ર ને માત્ર 10 સેકન્ડમાં દાખલો તમારો થઈ જશે. અત્યારે હજી હું તમારી પાસે સ્પીડ ન હોય, કેમ કે પ્રેક્ટિસ કરેલી નથી. પહેલાં તો હું શું કરીશ? ક્લોકવાઇઝ લખીશ. ચાલો, મેં લખ્યું ઉત્તર, પછી પૂર્વ, પછી દક્ષિણ અને પછી પશ્ચિમ. રેડી? ચાલો, 5 કિલોમીટર કેમાં ચાલે છે? પૂર્વમાં. તો અહીંયા મેં લખી નાખ્યું 5 કિલોમીટર પૂર્વમાં. હવે જમણી બાજુ વળે છે, તો પૂર્વની જમણી. જમણી એટલે કેટલું લેવાનું? 90 ડિગ્રી ક્લોકવાઇઝ. તો અહીંયા કઈ આવે? દક્ષિણ. તો દક્ષિણમાં હું કેટલું લખીશ? 2 કિલોમીટર. હવે એનું મુખ કઈ દિશામાં છે? દક્ષિણમાં. હવે ફરીથી જમણી બાજુ વળીને કેટલું ચાલશે? 7 કિલોમીટર. તો હવે હું જમણી કોની લઈશ? પૂર્વની કે દક્ષિણની? તો એ ક્યાં હતો? દક્ષિણમાં. તો દક્ષિણની જમણી બાજુ તમે લ્યો તો દક્ષિણની જમણી બાજુ એટલે 90 ડિગ્રી ક્લોકવાઇઝ કયું આવે? પશ્ચિમ. તો પશ્ચિમમાં હું કેટલું લખીશ? 7 કિલોમીટર. હવે એનું મુખ કઈ દિશામાં છે?
પશ્ચિમમાં. તો હવે એ પશ્ચિમની જમણી બાજુ વળીને કેટલું ચાલે છે? 2 કિલોમીટર. તો પશ્ચિમની જમણી બાજુ કઈ થાય? ઉત્તર. તો ઉત્તરમાં હું કેટલું લખીશ? 2 કિલોમીટર. તો આ જે અંતિમ આવ્યું આ શું હોય? તો વ્યક્તિનું મુખ ઈ દિશા તરફ છે. તો જીગાનું મોં કઈ દિશામાં છે? ઉત્તર. રેડી? હવે આપણે જુઓ સામ સામેની દિશા શું થઈ જાય? ઉડી જાય. તો ઉત્તર અને દક્ષિણમાં તમે જુઓ તો 2 માંથી 2 જાય તો 0. એટલે ઉડી જાય એટલે કે બાદ બાકી થાય. તો આનું તો પૂરું થઈ ગયું ને. વધ્યું હું? પૂર્વ અને પશ્ચિમ. તો આની બાદ બાકી થાય કેમ કે આ બંને કેવી છે? સામ સામે. તો 7 માંથી 5 જાય તો 2. તો અંતર કેટલું હશે? 2. પણ હવે પ્રારંભિક સ્થાનથી કઈ દિશા તરફ હશે? તો આ બેમાં મોટો આંકડો કયો? 7. તો કઈ દિશા છે? પશ્ચિમ. તો જવાબ આવશે પશ્ચિમ. ચાલો, સમજાઈ ગયું? ખબર પડે છે ભાઈ? બસ થોડોક મારી ઉપર વિશ્વાસ રાખજો ને આ રીત તમે એક વખત ટ્રાય તો કરજો. રેડી? મેં તમારી ઉપર વિશ્વાસ કરીને આ રીત તમને શીખવાડી છે ને આ સક્સેસ છે. આમાં પાયથાગોરસ આવે, ગોરસ આંબલી આવે કે સોનું નાખો, બટેકા નાખો, આ બાજુથી તમે નાખ્યા રાખો અને આ બાજુ જવાબ નીકળતો જાય. આ એક એવું મશીન છે કે આ બાજુ તમે ડેટા નાખો ને આ બાજુ જવાબ નીકળશે. રેડી? તો ભાઈ જરાક આ દાખલો ગણી દો તો. ચાલો આ દાખલો ગણો તો. પહેલા હું જ ગણાવી દઉં. ચાલો એક દાખલો હું ગણાવું છું. રેડી? જોજો. એક વ્યક્તિ ઉત્તર તરફ, પહેલા હું આકૃતિથી, કેમ કે જે હાવ પહેલી વખત ભણે છે, ફ્રેશર. ચાલો બહુ મસ્ત સમજાવો છો, ગજબ સાહેબ, વેરી ગુડ. ચાલો થેન્ક યુ સો મચ. ચાલો પહેલા હું આકૃતિથી હો, કેમ કે આપણે ભાઈ જેને બેઝિક લેવલને લઈને ચાલવાનું છે ને. રેડી? કેમ કે આર્મીની ટ્રેનિંગમાં તમે આ જ શીખશો કે કોઈ વ્યક્તિ મરી ગયો હોય ને તો એનું મરદું તમારે ઉપાડીને જવાનું છે. એટલે બધાને સાથે લઈને ચાલવાનું છે. રેડી? તો આપણે હવે ફરીથી કના ઉપરથી દોરશું? આકૃતિ ઉપરથી. રેડી? ઉત્તર તરફ 10 કિલોમીટર. ચાલો તો આ મેં કરી નાખ્યું સર્કલ. આ થઈ ગઈ ઉત્તર. ઉત્તર તરફ મેં લખી નાખ્યું 10. આવું મને છે ને જમણે ડાબી હું બહુ કન્ફ્યુઝ થાઉં. મારે તો એવું બન્યું છે ને કે હું પેપર દેવા જાઉં ને જમણું ડાબું કરું ને આમ હાથ કરું ને બાજુવાળો પડી જાય. રેડી? કેમ કે ત્યાં તો ઓનલાઈન પેપર હોય એટલે પછી આપણને આ રીતમાં મજા આવે છે. રેડી? ચાલો તો હું તમને બે રીતથી સમજાવીશ. આ લે હા, આમાં તો કાંઈ છે જ નહીં ભાઈ. આ તો ચકલીનું બચ્ચું છે. કેમ? આમાં તમને જમણી બાજુ ને ડાબી બાજુ કીધું જ નથી, ડાયરેક્ટ કીધું છે પૂર્વ તરફ. તો પૂર્વ કઈ આવે? આ થઈ જાય પૂર્વ. પૂર્વમાં કેટલું ચાલે છે? 12. અહીંયા તમને જો ડાબી જમણી કીધું જ નથી. પછી 12 કિલોમીટર પશ્ચિમ. તો પશ્ચિમમાં કઈ થઈ જાય? તો આ જો આ દિશામાં છે પશ્ચિમ, એટલે આને કહેવાય પશ્ચિમ. તો અહીંયા તમે પશ્ચિમમાં ચાલો તો 12 કેટલા કિલોમીટર છે? સેમ ટુ સેમ 12 છે ને. એટલે આ બંને ફરીથી ક્યાં પહોંચી ગયો? અહીંયા પહોંચી ગયો. હું કલર ચેન્જ કરી નાખું. ચાલો ફરીથી ક્યાં પહોંચી ગયો? અહીંયા પહોંચી ગયો. ચાલો ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે. તો હવે જો દક્ષિણ એટલે કઈ બાજુ થાય? નીચેની બાજુ. 18 કિલોમીટર કીધું છે, 10 કિલોમીટર આ છે. તો એનાથી થોડોક આગળ તમે જાઓ તો આ કેટલું થઈ જાય? 18 કિલોમીટર. રેડી? હવે આટલો ભાગ 10 કિલોમીટર છે, આખું 18 છે. તો આટલો ભાગ કેટલો હોય? 8 કિલોમીટર હોય. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ. એટલે ભાઈ આવું તો અમને આવડે. આ ન પૂછાય. એટલે પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. હવે જોઈજો આપણું આ બાજુથી નાખો ડેટા. ચાલો સૌથી પહેલાં તું કઈ રીતે લખીશ? ક્લોકવાઇઝ. ચાલો આ છે ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ. તો હું ક્લોકવાઇઝ લખી નાખું. રેડી? તો સૌથી પહેલાં શું આવશે? ઉત્તર. પછી ક્લોકવાઇઝ તમે ચાલો તો કઈ આવશે? પૂર્વ, પછી દક્ષિણ અને પછી પશ્ચિમ. ભાઈ ઓનલાઈનમાં સમજાય છે કે નહીં સમજાતું? ચાલો તો હવે જો આમાં તો હાવ એટલે હાવ પપ્પુ ક્વેશ્ચન છે. કેમ? ઉત્તરમાં કેટલું કીધું છે? હવે તમારે વિચારવાની કઈ જરૂર છે? એણે તમને કહી દીધું છે પૂર્વમાં 12. તો લખી નાખો પૂર્વમાં 12. પછી શું કીધું છે? 12 કિલોમીટર પશ્ચિમમાં. તો લખી નાખો 12 કિલોમીટર પશ્ચિમમાં. પછી 18 કિલોમીટર દક્ષિણમાં. તો લખી નાખો 18 કિલોમીટર દક્ષિણમાં. હવે શું કરવાનું? સામ સામેની દિશાની બાદ બાકી. તો ઉત્તર અને દક્ષિણ. તો જુઓ 10 અને 18. તો 18 માંથી 10 જાય તો 8. તો અહીંયા આવશે 8. પૂર્વ અને પશ્ચિમ. તો 12 માંથી 12 જાય તો આ તો પૂરું થઈ ગયું ને. હવે 18 માંથી 10 જાય તો 8. પણ દિશા કઈ હશે? તો આ બંનેમાં મોટો આંકડો કયો? 10 અને 18 માં 18. તો 18 ની દિશા કઈ છે? દક્ષિણ. તો જવાબ 8 કે લ્યો. એણે તો ખાલી તમને અંતર જ પૂછ્યું હતું. આપણે તો એને અંતરે ગોતી દીધું, સાથે દિશા કઈ છે?
દક્ષિણ, બે ગોતી દીધું. રેડી? મજા આવે છે ભાઈ? રેડી? તો આવી રીતે હું પરીક્ષામાં પાસ થયો છું. સમજો છો? આવી મેથડો તમારે વાપરવી પડે, કેમ કે CGL BGL એમનેમ ન નીકળે. કોન્સ્ટેબલ બનવાની ઈચ્છા હતી સાહેબ, આ પેપરને તો યાદ ન કરાવો. રેડી? પણ તોય તમારે યાદ કરવો પડશે. આ 15/6/2025 પૂછાઈ ગયેલો ક્વેશ્ચન આકૃતિ દોરીને કરવાનો નથી. તમારી રીતે મથો તો થાય છે કે નહીં? ચાલો પછી હું તો બે રીતે કરાવીશ, આકૃતિ તે અને આપણું મશીન તે. મશીનને વાપરવાનું જ છે આજ. જોરદાર. હા, બહુ મજા આવે છે, મોજ પડે છે. વાહ સાહેબ વાહ. અરે કાળો ડાઘો બધું સમજાય છે સાહેબ. ચાલો, ખૂબ સરસ. હા મોજ. હા ચાલો, બહુ સરસ. પાણી પીવો સર? હા, એ સારું યાદ કરે હો. તથાસ્તુ. પાસ થઈ જાવ તમે. તથાસ્તુ. બોટાદ નો છું. અરે ભાઈ લાઈક કરો તો. લાઈક કેમ તમે નથી કરતા? તમને કોઈ હમ દીધેલા છે? હા, ઓળખાણ પડી ગયો ભાઈ. અને તમે કોઈ લાઈક કેમ નથી કરતા? લાઈકમાં તમને કોઈ હમ દીધા છે? હે ભાઈ, આટલું સારું ભણાવું છું તો લાઈક તો કરવી પડે ને. હા બસ એમ, લાઈક વધારો તો. ચાલો, થઈ ગયો ભાઈ, જવાબ આવી ગયો. કઈ રીતે કર્યો? આકૃતિથી કર્યો. હવે થોડુંક તમે ટ્રાય કરજો કે આ દાખલા મારી રીતે કરવાની ટ્રાય કરજો. રેડી? આ દાખલામાં ઘણા બધાએ આપણી રીતે કર્યો છે. રેડી? હું તમને બે રીતથી કરાવું. જો 5 કિલોમીટર કઈ બાજુ ચાલે છે? આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આ થઈ ગયું 5. રેડી? પછી જમણી બાજુ વળે છે ને 3 કિલોમીટર ચાલે છે. મેં તો જો તમારી થાળીમાં 2 પીરસી દીધી. હવે તમારી ઉપર છે તમારે કઈ ખાવું છે, હું ખાવું છે. મેં તમારી થાળીમાં 2 પીરસી દીધું. એટલે જેનું લેવલ સારું હોય, જે મારી પાસેથી વધારે સારી અપેક્ષા રાખતા હોય, એ શોર્ટકટ કરે. જેનું લેવલ હજી સ્ટાર્ટિંગ સ્ટેપમાં છે, હજી તૈયારીની શરૂઆત કરી છે, તો એ ક્યારેય કૂદકો ન મારે, નકર ભફ થઈ જાય, ભફ પડી જવાય. રેડી? એટલે તમારે ક્યારેય કૂદકો નથી મારવાનો, તમે આકૃતિથી નથી દોરો. ચાલો, પછી જમણી બાજુ વળે છે તો આ ઉત્તર. ઉત્તરની જમણી બાજુ આ થાય, 3 કિલોમીટર ચાલે છે. ચાલો, આ થઈ ગયું 3 કિલોમીટર. ફરીથી જમણી બાજુ વળે છે ને 5 કિલોમીટર ચાલે છે. તો આ જુઓ તો કયું મુખ છે? કઈ બાજુ મુખ છે? પૂર્વ. આ એની જમણી બાજુ ને આ એની ડાબી બાજુ. તો જમણી બાજુ વળે છે ને કેટલું ચાલે છે? 5 કિલોમીટર. તો આ 5 કિલોમીટર છે તો સેમ ટુ સેમ 5 કિલોમીટર મારે અહીંયા લેવું પડશે. ચાલો, તો શરૂઆતના બિંદુથી ક્યાં છે? ચાલો, તમને કયું અંતર પૂછેલું છે? આ અંતર પૂછેલું છે. ચાલો, તો આ શરૂઆતના બિંદુથી ક્યાં છે? તો જેટલું આ અંતર છે એટલું જ આ અંતર હોય. તો અંતર કેટલું મળી ગયું તમને? ઉપરનું અંતર 3 છે તો આ પણ 3 છે. હવે જુઓ તો તમને શું પૂછ્યું છે? શરૂઆતના બિંદુથી. જ્યાં તમને થી પૂછે એને પકડો. આને પકડ્યું. હવે ક્યાં પૂછ્યું છે? શરૂઆતના બિંદુથી અંતિમ બિંદુ કઈ તરફ છે? તો આ બાજુ એરો મારી દો. આ દિશા કઈ કહેવાય? તો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ 3 કિલોમીટર. આપણે તો શોર્ટકટમાં. વાહ, બધાની કોમેન્ટ દેખાય છે, બધાની કોમેન્ટ દેખાય છે. ચાલો જોઈજો. હવે હું મારું મશીન લાવું છું. હવે જો સૌથી પહેલા તો ક્લોકવાઇઝ લખો ઉત્તર. હવે હું ડાયાગ્રામ દોરતો નથી, વિચારું છું કે તમને આવડે છે કે નથી. ચાલો, તો ઉત્તરથી તમે આ બાજુ ક્લોકવાઇઝ આવો, કઈ દિશા આવે? પૂર્વ. પૂર્વથી આ બાજુ તમે આવો, કઈ દિશા આવે? દક્ષિણ. હજુ દક્ષિણથી પણ આમ તમે આગળ વધો, કઈ દિશા આવે? પશ્ચિમ. રેડી? ચાલો, પહેલા એ 5 કિલોમીટર કેમાં ચાલે છે? ઉત્તરમાં. હવે તમારે કઈ બાજુ વળવાનું છે? જમણી બાજુ. આ જમણી બાજુ કોની? ઉત્તરની જમણી બાજુ. તો ઉત્તરની જમણી બાજુ કઈ થાય? કઈ થાય ભાઈ? કેમ કે જમણી બાજુ એટલે શું થાય? 90 ડિગ્રી ક્લોકવાઇઝ. તો જો આ ક્લોકવાઇઝ છે ને આ 90 ડિગ્રી છે તો કઈ આવશે? પૂર્વ. પૂર્વમાં એ કેટલું ચાલશે? 3 કિલોમીટર. હવે એનું મુખ કઈ તરફ છે? પૂર્વ તરફ. ફરીથીની કઈ બાજુ ચાલે છે? જમણી બાજુ ચાલે છે ને 5 કિલોમીટર. તો હવે પૂર્વની જમણી કઈ થાય? હે? તો જો પૂર્વની જમણી, તો જમણી એટલે ક્લોકવાઇઝ ને 90 ડિગ્રી. આ 90 ડિગ્રી તમે વધો, કઈ આવે? દક્ષિણ. તો દક્ષિણમાં એ કેટલું ચાલશે? 5 કિલોમીટર.
તો શરૂઆતના બિંદુથી કયા અંતરે હશે? ચાલો સૌથી પહેલાં હું તમને એમ પૂછું કે તેનું અંતિમ મુખ કઈ તરફ હશે? તો છેલ્લે દક્ષિણ આવ્યું તો આ લાસ્ટમાં એનું મુખ કઈ તરફ હશે? દક્ષિણ. હવે તમને અહીંયા બે પૂછેલું છે, પ્રારંભિક બિંદુથી અંતરે તે અને પ્રારંભિક બિંદુથી દિશાહોતન. ચાલો તો હવે જો તો કઈ કઈ દિશા ઉડે? સામસામેની. તો જો ઉત્તર અને દક્ષિણ, 5 માંથી 5 જાય તો 0. હવે અહીંયા કાંઈ ન હોય તો કેટલા લેવાના? 0. રેડી? તો પૂર્વ અને પશ્ચિમ 3 માંથી 0 જાય તો 3. મોટું કોણ 0 અને 3 માં? તો જવાબ શું આવશે? 3 કિલોમીટર પૂર્વ. હવે ભાઈ આવે છે શોર્ટકટ ઉપર વિશ્વાસ? રેડી? આ કોઈ મારો ઘરનો ક્વેશ્ચન નથી. જે પેપરમાં રાયડું નાખી ગયા હતા એ પેપર છે કોન્સ્ટેબલ. રેડી? હવે તમે આકૃતિ દોરતા હોય અને ભૂલમાં એટલા પ્રેશરમાં જો આ ટર્ન લેવાઈ ગયો તો ક્યારેય તમારો સરકારી નોકરીનો ટર્ન સાચો લાગે નહીં. રેડી? ચાલો આગળ વધો. એસઆઈ બનવું છે? એસઆઈ 2 સ્ટાર, આરપીએફ, રેલવે પોલીસ ફોર્સ પૂછાઈ ગયેલા છે. રેડી? બધા જ ક્વેશ્ચન આપણે પૂછાઈ ગયેલા લીધા છે. કરો તો ભાઈ. જોરદાર સર, નવું લાયા હો બટેકાની પતરીવાળું મશીન. હા, કાળા ડાગા. સર આ બેચમાં મેથ્સ અને રીઝનિંગ તમામ ચેપ્ટર કરાવશો? હા, બધું જ હો ભાઈ. મેથ્સ અને રીઝનિંગ સંપૂર્ણ, ગણિત અને રીઝનિંગ. ગોપાલભાઈ તમારો પ્રશ્ન લેવાઈ ગયો છે. હા સર, ટાઈમ પણ બહુ જાય છે આમાં. હવે આપણો ક્વેશ્ચન કરો તમે. એન્ટી ક્લોકવાઇઝ લ્યો તો પણ જવાબ આવી જાય ચકાચક. વાહ ભાઈ વાહ. હવે તમે વિચારો છો ટાઈમ ઘટે છે એવું લાગે છે? હજી તો પહેલો દિવસ છે. ધીમે ધીમે મારે હજી જો હું તમને આવું નહીં કરાવું. આમાંથી ને ડાયરેક્ટ શોર્ટકટ આવી જાય છે. આ આવું આપણે કર્યું ને, આ ડાયાગ્રામ જ નહીં દોરવી. હજી આની અંદર ઝીણી શોર્ટકટ આવે પણ થોડીક રાહ જોવો. રેડી? કેમ કે પછી બહુ ખાવા જાવ ને તો ઉલટી થઈ જાય ને આપણે ઉલટી કરવી નથી. રેડી? એટલે હું નથી કહેતો. ચાલો, નિર્મલાબેન સીતારમણ નથી આ. ચાલો તો સૌથી પહેલાં તો 30 મીટર. સૌથી પહેલાં આપણે આકૃતિ. તો અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે 30 મીટર ઉત્તર. ચાલો તો અહીંયા મેં કરી નાખ્યું 30 મીટર. પછી જમણી બાજુ વળીને 40 મીટર ચાલે છે. તો આ ઉત્તર, આ મારો જમણો હાથ, આ મારો ડાબો હાથ. જમણી બાજુ હું 40, આને કરતાં થોડુંક વધારે લઈશ તો આ થઈ ગયું 40. ફરીથી તે 20 મીટર જમણી બાજુ ચાલે છે. હવે મારું મુખ પૂર્વમાં છે. આ મારો જમણો હાથ, આ મારો ડાબો હાથ. મારે કેટલું ચાલવાનું છે? 20. તો હું 30 કરતાં થોડુંક ઓછું લઈશ. આ થઈ જશે 20. રેડી? ચાલો આગળ વધો. ફરીથી જમણી બાજુ કેટલું ચાલે છે? 40 મીટર ચાલે છે. તો જુઓ તો હવે મારું મુખ કઈ દિશામાં છે? દક્ષિણમાં. આ મારો જમણો હાથ, આ મારો ડાબો હાથ. તો જમણી બાજુ 40 મીટર ચાલે તો આ અંતર પણ 40 છે. તો આ અંતર પણ 40 જ હોય. તો અહીંયા આવીને તમે ઊભા રહેશો, અહીંયા આવીને ભટકાઈશો. રેડી? તો હવે તમને હું પૂછું છું, આ તમારું અંતિમ બિંદુ થઈ ગયું. જો એટલા માટે જ મેં આ સર્કલ કરવાનું કીધું, એટલે તમને ખબર પડે કે આપણું શરૂઆતનું બિંદુ છે, આ આપણું અંતિમ બિંદુ છે. તો તે પોતાના મૂળ સ્થાનથી કેટલા મીટરના અંતરે હશે? હવે જુઓ તો આ આખું કુલ અંતર કેટલું છે? હવે આ ભાગ કેટલાનો છે? 20નો. તો સેમ ટુ સેમ આ પણ 20નો જ હશે. તો આ આખું અંતર 30 છે, આટલો ભાગ 20 છે, તો આટલો ભાગ કેટલો હોય? 10. તો જવાબ શું આવશે? ક્યાં ગયો 10? ઓપ્શન નંબર ડી. ચાલો, ક્લિયર છે? બધું જ શીખવાડી દેશે, એન્ટી ક્લોકવાઇઝ બધું જ આવી જશે. ચાલો હવે આપણું મશીન ચાલુ કરશું. ધક 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 ધક. ચાલો સૌથી પહેલા ઉત્તર, પછી પછી અને પછી 2 સેકન્ડમાં જવાબ આવી જાય. સર બહુ મસ્ત સમજાવો, થેન્ક યુ સો મચ. ચાલો સૌથી પહેલાં તો ઉત્તરમાં કેટલું ચાલે છે? 30 મીટર. હવે જમણી બાજુ, તો જમણી બાજુ કોની લેવાની? ઉત્તરની. રેડી? ચાલો તો ઉત્તરની જમણી બાજુ એટલે કે શું થાય? 90 ડિગ્રી ક્લોકવાઇઝ ચાલો. તો ઉત્તરથી તમે 90 ડિગ્રી ક્લોકવાઇઝ ચાલો તો કઈ આવે? આ 90 ડિગ્રી ક્લોકવાઇઝ કઈ ચાલે? ક્લોકવાઇઝ ચાલો એટલે પૂર્વ. તો પૂર્વમાં હું કેટલું લખીશ? 40. હવે તમારું મુખ કઈ દિશામાં છે? પૂર્વમાં. તો ફરીથી તમે કઈ બાજુ ચાલો? 20 મીટર જમણી બાજુ. તો પૂર્વથી 20 મીટર ચાલો. દક્ષિણ આવે. દક્ષિણમાં કેટલું ચાલશો? કોક કે આ ન સમજાણું તો હું ફરીથી ના સમજાવી દઉં. આ પૂર્વ છે, જમણી બાજુ એટલે કે 90 ડિગ્રી ક્લોકવાઇઝ. તો કઈ દિશા આવી જાય? દક્ષિણ. હવે ફરીથીની જમણી બાજુ કેટલું ચાલે છે? 40 મીટર. તો હવે જુઓ દક્ષિણમાં છે
જમણી બાજુ ચાલે છે. જમણી એટલે ક્લોકવાઇઝ ને કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. તો આ કઈ દિશા કહેવાય? પશ્ચિમ. તો પશ્ચિમમાં કેટલું ચાલશે? 40 મીટર. તો તમને શું પૂછ્યું છે? મૂળ સ્થાનથી કેટલા? તમને એમ પૂછે કે વ્યક્તિનું અંતિમ મુખ કઈ તરફ છે? પશ્ચિમ. રેડી? બીજો ક્વેશ્ચન, પ્રારંભિક બિંદુથી તે કેટલા કઈ દિશામાં છે? તો એની માટે આપણે ગોતીએ. ચાલો, સામ સામેની દિશા ઉડે. જો પૂર્વ અને પશ્ચિમ સામ સામે છે. અહીંયા 40, અહીંયા 40. ઉડે મીન્સ બાદબાકી થાય. તો 40 માંથી 40 જાય તો 0. રેડી? હવે તો આની બાદબાકી થાય કેમ કે આ બંને પણ શું છે? સામ સામેની જ છે ને. તો ઉત્તર અને દક્ષિણ. ચાલો, તો અહીંયા છે 30, અહીંયા છે 20. તો 30 માંથી 20 જાય તો 10. દિશા કઈ લેવાની? મોટી. તો આ બંનેમાં મોટી દિશા કઈ છે? તો જવાબ શું આવશે? ઉત્તરમાં 10 કિલોમીટર. તમને દિશા પૂછી નથી, જવાબ આવી ગયો 10. પણ અહીંયા તમે દિશા ચેક કરી શકો છો. આ તમારું પ્રારંભિક બિંદુ હતું, આ તમારું અંતિમ બિંદુ હતું. તો આ દિશા કઈ થાય? ઉત્તર. રેડી ભાઈ? સમજાય છે હવે? થેન્ક યુ સર. યોર ઓલ ડ્રીમ્સ કમ ટ્રુ. તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ. ફર્સ્ટ લેક્ચર મજા આવી ગઈ સર. હા, તમને મજા આવે છે? મને પરસેવો વળી જાય છે તમને સમજાવવામાં. રેડી? ચાલો, હવે હું તમને થોડાક કેસ આપું, તમે મને એના આન્સર આપજો. એટલે હું ડાયરેક્ટ મારી શોર્ટકટ જ તમને કહું છું. માની લો કે આવી રીતે હોય: ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ. આમ જ હોય ને ભાઈ? હું તમને એમ કહું કે ઉત્તરમાં 5 છે, દક્ષિણમાં 3 છે. ફરીથી તમે આમ જમણી બાજુ ચાલો, ફરીથી દક્ષિણમાં આવે તો ફરીથી અહીંયા તમારે 2 લખવા પડે ને. રેડી? અહીંયા માની લો કે 7 છે અને અહીંયા માની લો કે 5 છે. તો આને કઈ રીતે હેન્ડલ કરવું? તો જોજો, જ્યારે પણ આવી રીતે આવા જવાબ આવે ને ત્યારે શું કરવાનું ખબર છે? આ ઊભી લાઈનનો શું થાય? સરવાળો. તો 3 ને 2 કેટલા થાય? તો અહીંયા હું ડાયરેક્ટ કેટલા લખી નાખીશ? 5. તો હવે જુઓ તો સામ સામેની ઉડી જાય. ઉત્તર અને દક્ષિણ એટલે કે આ 5 5 જાય, 5 માંથી 5 જાય તો 0. તો 7 અને 5. તો જવાબ શું આવશે? 2. અને દિશા કઈ આવશે? પૂર્વ. સમજાય છે ભાઈ? રેડી? હજી હું આના કેસ આપું છું કેમ કે ધીમે ધીમે આવા કેસ પણ આવશે. કાંઈ દર વખતે તમને હાવ મોઢામાં લાડવો નહીં આપે. રેડી? ચાલો, આરપીએફ એસઆઈનો પણ ક્વેશ્ચન તમે કરી લીધેલો છે ને કોન્સ્ટેબલનો પણ કરેલો છે. હજી જોજો, ઉત્તરમાં 7 ચાલે છે, દક્ષિણમાં 8 ચાલે છે. ઉત્તરમાં 8 ચાલે છે, દક્ષિણમાં 7 ચાલે છે. ટૂંકમાં 2. હા, પૂર્વમાં 15 ચાલે છે અને અહીંયા 11 ચાલે છે. તો હવે જવાબ શું આવે? હજી અહીંયા 3 કરી નાખો ને. હવે જવાબ શું આવે? શું આવશે? તો જો આ બધાનો સરવાળો થઈ જશે. 15 ને 3 18, 7 ને 8 15, 7 ને 8 15, અહીંયા આવશે 11. તો ઉત્તર અને દક્ષિણ સામ સામેને ઉડે તો 15 માંથી 15 જાય તો 0. એવી જ રીતે પૂર્વ અને પશ્ચિમ. તો 18 માંથી 11 જાય તો 7. દિશા કઈ આવશે? પૂર્વ. રેડી ભાઈ? સમજાય છે? આ કહો જે આપણી મેથડ વાપરે છે એની માટે. જે આકૃતિથી દોરે છે એ તો તમારી રીતે જ તે. રેડી? ચાલો, તો આ દાખલો કરો તો સાહેબ. આ દાખલો છે ને થઈ જાય તો હું માનું તમને મારી રીતે આવડી ગઈ. કેમ કે આ જો તો ક્યારનો ક્વેશ્ચન છે? 24/6/2025. હજી 15 દી નથી થયા. આ એક્ઝામ લેવાની આરઆરબી એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલની એક્ઝામ હતી ભાઈ. 15 દી નથી થયા. કરો તો સોલ્વ. ત્યાં હું થોડીક કોમેન્ટો જોઈ લઉં. આ કોર્સમાં પીડીએફ ડાઉનલોડ થઈ શકશે? બિલકુલ થઈ શકશે. એટલે એપ્લિકેશનમાં જ રહેશે. બહાર તમે પ્રિન્ટ કે એવું નહીં કરાવી શકો. સવાલમાં તો આ લોકો ચાલે છે ને સાહેબ તમે તો અમને દોડતા શીખવાડી દીધું. વાહ સાહેબ વાહ. ખૂબ ખૂબ આભાર વિજયસિંહ ઠાકોર. આવી કોમેન્ટ સાંભળીને ખરેખર ખૂબ જ આનંદ થાય છે. એમ થાય છે કે ના ના નોકરી મૂકી એ બરાબર મૂકી એમ. સર ક્લાસ બતાડો હમણાં હો છેલ્લે. સર બધા દાખલામાં ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમથી શરૂઆત કરવા? ના ના ના, કોઈ એક દિશાને પકડીને ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ચાલો, બધામાં જવાબ આવી જશે. એવું જરૂરી નથી ઉત્તરને જ પકડવાનું. આ અઘરો પ્રશ્ન આવ્યો. સર તમે કેમ સીઆઈએસએફ નોકરી કેમ છોડી દીધી? હે ક્યોન? હમ છે હો તમને ક્યોન. કહીશ હો છેલ્લે. બધા જ ક્વેશ્ચનના આન્સર છેલ્લે. તમે પહેલાં લાઈક કરો તો
જોરદાર સમજાવો છો સર, તમે જોરદાર સમજો છો, કેમ કે આ જેવું તેવું જ્ઞાન નથી. આને સમજવા માટે પણ સારું એવું 56ની નહીં 112ની છાતી જોવે. આ કેમ રોવે છે કે દાંત કાઢે છે? ચાલો, આવે છે જવાબ? ચાલો નિરાયતે વિચારો. વાહ વાહ વાહ, વખાણ કરવી એટલા ઓછા, 1 નંબર, મસ્ત ભણાવો સર. 11 આવ્યો, વાહ કાળા ડાઘા વાહ. તું ધોળો ડાઘો થઈ જવાનો છો, તને સરકારી નોકરી મળી જવાની. ચાલો અહીંયા ધ્યાન આપો. હવે જો તમને એમ થાય પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય, એલા મારા ભાઈ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, અને તમે જોવો તો આમાં એને કેટલા દોડાવ્યા છે તમને. ડાબી બાજુ જાઓ ને જમણી બાજુ જાઓ ને મજા આવે એમ દોડાવે છે ને. રેડી? હવે આપણે આકૃતિ ઉપરથી દોરીએ. સૌથી પહેલા થઈ જશે આરામથી થઈ જશે ક્લિયર. ચાલો, ઝાકીર પોઈન્ટ એથી દક્ષિણમાં 7 કિલોમીટર ચાલે છે. ચાલો હું પોઈન્ટ એને અહીંયા રાખું છું, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. દક્ષિણમાં એટલે આ મેં લીધી દક્ષિણ, આ થઈ ગયું કેટલા કિલોમીટર? 7 કિલોમીટર. ત્યાંથી તે ડાબી બાજુ કેટલું ચાલે છે? 2 કિલોમીટર. તો હવે મારું મુખ દક્ષિણમાં, આ મારી જમણી બાજુ, આ મારી ડાબી બાજુ. તો ડાબી બાજુ 2 કિલોમીટર ચાલે છે, તો અહીંયા હું લખી નાખું ડાબી બાજુમાં 2. રેડી? ત્યાંથી તે જમણી બાજુ 7 કિલોમીટર ચાલે છે. ચાલો, તો હવે મારું મુખ કઈ દિશામાં છે? પૂર્વમાં. આ મારો જમણો હાથ, આ મારો ડાબો હાથ. તો હવે તમને કઈ બાજુ કીધું છે? જમણી બાજુ કીધું છે ને. ચાલો 1 જ મિનિટ, થોડીક મારે આકૃતિને કરવી પડશે, ઉપર શિફ્ટ કરવી પડશે. હા, તને ઘણું બધું આવડે છે એવું થતું છે તમને. હાલો, ત્યાંથી તે જમણી બાજુ વળે છે. તો આ જો પૂર્વમાં છે, એનો જમણો હાથ, આ એનો ડાબો હાથ. તો જમણી બાજુ એટલે કે આ તરફ આવશે. આ બાજુ કેટલા કિલોમીટર ચાલે છે? 7 કિલોમીટર. તો અહીંયા થઈ જશે 7. ચાલો, ત્યાંથી તે ડાબી બાજુ વળે છે. એટલે ભાઈ કેટલુંક વળે છે? રેડી? તો હવે એનું મુખ દક્ષિણમાં છે. આ મારો જમણો હાથ, આ મારો ડાબો હાથ. તો ડાબી બાજુ એ કેટલું ચાલે છે? ગાંડીનો 11 હાલે છે. ચાલો, તો આ થઈ ગયું 11 કિલોમીટર. રેડી? હજી આગળ વધો, ફરીથી ડાબી બાજુ વળે છે ને કેટલું ચાલે છે? 8 કિલોમીટર ચાલે છે. એટલે આને કોઈક ઊભો રાખો. આ હવે મારું મુખ પૂર્વમાં છે, આ મારો જમણો હાથ, આ મારો ડાબો હાથ. ડાબી બાજુ 8. તો આ અંતર 7 છે. તો આના કરતાં હું કેટલું? થોડુંક. ચાલો, તો આ 7 તો મેં લીધું, થોડુંક વધારે લઈશ તો 8. રેડી? તો હું આને ભાગ પાડી દઉં. કેમ? કેમ કે આગળ આની જરૂર પડશે જ તે. ચાલો, તો આને હું ભાગ પાડી દઉં છું. આ અંતર કેટલું છે? તો એક્ઝેક્ટ અહીંયા જુઓ તો આ અંતર છે 7 અને આ અંતર છે 1. ચાલો આગળ વધો. પછી તે ડાબી બાજુ કેટલું ચાલે છે? 2 કિલોમીટર ચાલે છે. તો હવે એનું મુખ કઈ દિશામાં છે? ઉત્તરમાં. તો ઉત્તરની ડાબી બાજુ આ થાય. રેડી? તો ડાબી બાજુ 2 કિલોમીટર ચાલે છે. ચાલો, તો આ થઈ ગયું 2 કિલોમીટર. બરાબર છે ને ભાઈ? રેડી? હજી આગળ વધો. એટલે ભાઈ હજી હાલે છે, આને કોઈક હેઠો બેહારો. અને એ જમણી બાજુ વળીને કેટલું ચાલે છે? 6 કિલોમીટર ચાલી પોઈન્ટ પી ઉપર ઊભો રહે છે. તો હવે એનું મુખ કઈ દિશામાં છે? પશ્ચિમ. રેડી? તો હવે આ એનો જમણો હાથ અને આ એનો ડાબો હાથ. તો તમને કઈ બાજુ કીધું છે? જમણી બાજુ. અને જમણી બાજુ 6 ચાલવાનું છે. તો આ કેટલું છે? 7. તો આ કેટલું થશે? સોરી આ એક તો આ જ છે. તમને કેટલું કીધું છે? 6 કિલોમીટર. તો આ કુલ 7 છે, એમાંથી એક તો આ થઈ ગયું. રેડી? તો 6 કિલોમીટર આ, એટલે કે આ બંને એક લેવલ ઉપર હશે. સમજો તો કેમ? કેમ કે આખું 7 છે, એમાંથી આ એક તો થઈ ગયું. હજુ બીજું તમે 6 કિલોમીટર ચાલો એટલે આ 6 ને 1 7 થઈ ગયું. કેમ કે આ બંને સેમ લેવલ ઉપર છે ને. આવડું આપણે ગણ્યું હતું એટલે જ આ એક ખૂટો ઉપર રાખ્યો હતો. રેડી? તો આ બિલકુલ એક લેવલ ઉપર થઈ ગયું. તો અહીંયા કદાચ કલર બે મિક્સ થઈ જાય છે, તો હું કલર ચેન્જ કરી નાખું. 1 જ મિનિટ મને આપો. તમને કયું અંતર પૂછેલું છે? આ અંતર પૂછેલું છે. અને કઈ કલરમાં? પીળો કલર દેખાય છે? ચાલો, પીળો કલર દેખાય છે. તો તમને હું પૂછ્યું છે આરંભિક સ્થાનથી કેટલો દૂર છે? ચાલો, પહેલા તો આ દિશા કઈ છે? તો દિશા આમાં ગોતવાની જરૂર હતી ભાઈ? નથી. કેમ? બધામાં શું આપ્યું છે? પૂર્વ. તો હવે ડાયરેક્ટ આપણે અંતર ગોતશું. હવે જોઈજો, અંતરમાં ખાસ ધ્યાન આપજો. આ અંતર કેટલું છે? આ 2 કિલોમીટર. તો આટલું અંતર પણ કેટલું થશે? 2 જ કિલોમીટર થશે ને.
આ અંતર પણ કેટલું થશે? 2 કિલોમીટર. ચાલો હવે જુઓ, આ ટોટલ કેટલું છે? 11 કિલોમીટર. એમાંથી આટલો કટકો છે એ કેટલો છે? 2. તો હું તમને એમ કહી શકું કે આ 2 કિલોમીટર છે, આખું 11 છે, તો આ કેટલું હોય? 9 કિલોમીટર થાય કે ન થાય? હવે જો આ 9 કિલોમીટર હોય તો આ સેમ ટુ સેમ આ જ નથી? આ બંને અંતર સમાન જ હોય ને, તો આ કેટલું હોય? 9. તો 2 ને 9 કેટલા થાય? 11 કિલોમીટર. તો જવાબ શું આવશે? 11 કિલોમીટર પૂર્વ. હવે આ દાખલો તમે શું માનો છો? પરસેવો ન છોડાઈ દે આ દાખલો પરીક્ષા? અને આ ઈ પ્રેશરમાં ભાઈ ઉંમર પૂરી થાય છે, છેલ્લી ટ્રાય છે, હવે ઘરવાળા નહીં માને, એના ઘરવાળાએ નહીં માને. રેડી? આવું બધું હોય ત્યારે તમને લાગે છે આ દિશામાં તમે ભૂલ ન કરો એવું? એકાદો તમે ડાબું જમણું ઊંધું કરી નાખો અને પછી તો ઈગો ઉપર થઈ જાય કે મને દિશા અંતર આવડે જ તે. ફરી વખત ટ્રાય કરો, પૂરું, યુ આર આઉટ ઓફ ધ રેસ. રેડી? તો હવે હું મારા મશીનથી કરાવીશ. ચાલો, સૌથી પહેલાં તો ઉત્તર. કોક હમણાં કહેતું હતું કે અમારે શું દર વખતે ઉત્તર જ લેવાનું, તારા કાંઈ હેવાયા છે? તો આ વખતે ભાઈ તમે પૂર્વથી લ્યો. રેડી? તો પૂર્વથી લ્યો. તો આ થઈ ગયું ઉત્તર, આ થઈ ગયું દક્ષિણ, આ થઈ ગયું પૂર્વ અને આ થઈ ગયું પશ્ચિમ. કાં તો તમે ક્લોકવાઇઝ ચાલો, કાં તો તમે એન્ટી ક્લોકવાઇઝ ચાલો. હું કઈ રીતે ચાલીશ? ક્લોકવાઇઝ. રેડી? તો પૂર્વથી ક્લોકવાઇઝ ચાલો તો કઈ દિશા આવે? દક્ષિણ. ફરીથી તમે દક્ષિણથી ક્લોકવાઇઝ ચાલો તો પશ્ચિમ, અને ફરીથી તમે ક્લોકવાઇઝ ચાલો તો કઈ આવે? ઉત્તર. રેડી? પણ આ દર વખતે યાદ ન રાખવું પડે, એટલા માટે આપણે ઉત્તરથી સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો હવે ખાસ ધ્યાન જોજો. દક્ષિણમાં કેટલું ચાલે છે? 7. હવે ડાબી બાજુ, તો કોની ડાબી બાજુ? દક્ષિણ. દક્ષિણ એટલે આ ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ. તો આમ તમે 90 અંશ જાઓ, આ કઈ દિશા કહેવાય? પૂર્વ. તો પૂર્વમાં કેટલું ચાલશે? 2 કિલોમીટર. તો હું લખી નાખું પૂર્વમાં 2. ચાલો ફરીથી આગળ વધો. પાછો એ જમણી બાજુ 7 કિલોમીટર ચાલે છે. તો આ જમણી બાજુ કોની? પૂર્વની. તો પૂર્વની જમણી બાજુ કઈ થાય? તો પૂર્વની જમણી બાજુ એટલે 90 ડિગ્રી ક્લોકવાઇઝ કઈ થાય? દક્ષિણ. દક્ષિણમાં કેટલું ચાલશે? ફરીથી 7. તો મેં તમને હમણાં આવો કેસ કીધો હતો. રેડી? હવે જુઓ, પછી તે ડાબી બાજુ વળે છે અને 11 કિલોમીટર ચાલે છે. તો હવે હું ડાબી બાજુ કોની લઈશ? દક્ષિણ. તો દક્ષિણની ડાબી બાજુ, તો આ છે દક્ષિણ. ડાબી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. અને કેટલા ડિગ્રી લેવાનું? 90 ડિગ્રી. તો દક્ષિણની એન્ટી ક્લોકવાઇઝ કઈ આવે? પૂર્વ. તો પૂર્વમાં ફરીથી કેટલું ચાલશે? 11 કિલોમીટર. ચાલો પછી ફરીથી તે ડાબી બાજુ વળે છે અને 8 કિલોમીટર ચાલે છે. તો હવે હું આ ડાબી બાજુ કોની લઈશ? પૂર્વની. તો પૂર્વની ડાબી બાજુ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ કઈ દિશા આવે? ઉત્તર. ઉત્તરમાં એ કેટલું ચાલશે? 8 કિલોમીટર. હવે ધીમે ધીમે જાઓ, બધા ખાના ભરાતા જાય છો. ઉત્તરમાં 8. પછી તે ડાબી બાજુ કેટલું ચાલે છે? 2 કિલોમીટર. તો હવે હું ડાબી બાજુ કોની લઈશ? ઉત્તર. તો ઉત્તરની તમે ડાબી બાજુ લ્યો. ડાબી બાજુ એટલે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? તો ઉત્તરની એન્ટી ક્લોકવાઇઝ કઈ આવે? પશ્ચિમ. તો પશ્ચિમમાં કેટલું આવે? 2. પછી તમે જુઓ, અંતે તે જમણી બાજુ વળીને કેટલું ચાલે છે? 6. તો હવે આ ઊભો રહે છે. તો હવે હું જમણી બાજુ કોની લઈશ? પશ્ચિમ. તો પશ્ચિમની જમણી બાજુ કઈ થાય? કેમ કે જમણી બાજુ એટલે ક્લોકવાઇઝ, તો કઈ આવે? ઉત્તર. તો અહીંયા હું ઉત્તરમાં કેટલું લખીશ? 6. તો તમને એમ પૂછે કે અંતે તેનું મુખ કઈ દિશામાં છે? તો કયું આવે? ઉત્તર. હવે થોડુંક આને આપણે જો 2 લાઈન છે તો એક લાઈનમાં કરી નાખીએ. તો આકૃતિ દ્વારા કરો, જેને જે મજા આવે એ. રેડી? ચાલો. તો 11 ને 2 કેટલા થાય? હવે આવું તો ભાઈ આવડે ને, સરવાળા બાદ બાકી તો આવડે ને. રેડી? પછી 7 ને 7 કેટલા થાય? 14. ચાલો પછી ઉત્તરમાં તમે જો 8 ને 6 કેટલા થાય? ચાલો હવે તો ભાઈ મજા આવી જાય. બાકા જીકી જ બોલાવવાની છે. કેમ? સામ સામેની દિશા ઉડી જાય. અહીંયા ઉત્તર ને દક્ષિણ બે ઉડી જાય કે ન ઉડે? તો 14 માંથી 14 જાય તો 0. આ તો સાહેબ અમારા માર્ક આવી ગયા પેપરના. રેડી? ચાલો પૂર્વ અને પશ્ચિમ બે સામ સામેની છે તો ઉડી જાય, ઉડે નહીં, બાદ બાકી. રેડી? તો 13 માંથી 2 જાય તો 11 કિલોમીટર. દિશા તમને પૂછી છે, ચાલો એ કહી દેવી. તો જો આ 2 અને 13 માં મોટો આંકડો કયો છે? 13. તો જવાબ શું આવશે? પૂર્વ. તો 11 કિલોમીટર પૂર્વ. એટલે કે સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર સી. ચાલો હા, નક્કી નક્કી.
આ નક્કી મેળામાં ખોવાઈ ગયેલા નીરજ સરના નાના ભાઈ છે શોર્ટકટ કિંગ. વાહ ભાઈ વાહ, આવી ઉપમા તો તમે જ આપી શકો આરજે. ચાલો, તો ક્લિયર છે અહીંયા સુધી? ક્લિયર છે ભાઈ? શરૂઆતમાં થોડુંક તમને એમ થયું હોય છે કે આ તો અમારે જેવડો જ લાગે છે, આન કરતાં તમને વધારે આવડતું હોય છે. હવે એવું થયું કે ના ના હો સાહેબ, કહેતા હતા એ સાચું કહેતા હતા, હવે આનું કામ બોલે છે. હજી તો આ એક ચેપ્ટર નથી ચાલ્યું, હજી તો આ એક ટાઈપ ચાલીશ. ક્યાંય એક શબ્દ તમને ગોખવાનું નહીં કહું. ક્લોકમાં તમને એમ પૂછે ને કે 3 અને 4 વચ્ચે ક્યારે હામે આવે, તો એનો શોર્ટકટ સૂત્ર પુત્ર નહીં યાદ રાખવાનું. સમજ્યા? કાંઈ યાદ રાખવાની જરૂર નથી. ચાલો, તો હું તમને ફરીથી કહી દઉં કે આપણે જોવો તો 5 ટાઈપ જોઈ હતી. કઈ કઈ 5 ટાઈપ? દિશાને અંતરમાં 5 ટાઈપ આવે. જો આ 5 મેં તમને ટાઈપ કીધેલી હતી. તો હવે તમે અહીંયા જો, આ મેં તમને એ ટાઈપ કરાવી દીધી કે નહીં? વ્યક્તિનું મુખ કઈ તરફ, આરંભિક સ્થાનથી કેટલો દૂર અને કઈ દિશામાં, આ મેં તમને કરાવી દીધું કે નહીં? રેડી? હવે પણ જ્યારે આપણે મળીશું ત્યારે હવે આપણે કયા બાપુને બોલાવશું? પાયથા બાપુને. કયા બાપુને બોલાવશું? પાયથા બાપુને. પછી એમને મશીનમાં નાખશું અને હોંહરા કાઢશું. રેડી? પાયથા બાપુને બોલાવવાના જે મશીનમાં નાખશું ને હોંહરાય કાઢશું. પણ એ ક્યારે? આગળના લેક્ચર. કેમ કે મેં કીધું ને બહુ જમો તો પછી શું થાય? ઉલટી. રેડી? અને જ્યારે હું આગળના લેક્ચરમાં આવીશ ત્યારે હું તમને એ કહી દઈશ કે હવે તમારે ડાબી જમણી આમ આકૃતિમાં જ નથી જોવાનું, આપણી જ આ ટ્રીકમાં સંતાયેલું છે ડાબું ને જમણું. રેડી? તો હજી આનાથી ને શોર્ટકટ થઈ જશે. એટલે હું તમને આજે આપણે છેલ્લો દાખલો કર્યો ને, પરીક્ષામાં 12 સેકન્ડથી વધારે ન થાય. આટલા ઉત્તરને રાઈટ ગમે એટલા કે 12 સેકન્ડથી વધારે ન થાય એ દાખલો. એટલે એ ધીમે ધીમે બધું જ સ્પીડ આવી જશે. પછી ડિગ્રી આધારિત, એટલે કે તમને કહેશે કે એક વ્યક્તિ ઉત્તર પૂર્વમાં ઊભો છે, 100 ને 225 અંશ ચાલે છે, તો હવે એ કઈ દિશામાં હશે? તો આ ડિગ્રી આધારિત. પછી પડછાયા આધારિત, આપણે તો હવારમાં સૂતા હોય ત્યાં અહીંયા એક જણો સૂર્યોદય સામે બેઠો હોય છે. રેડી? પછી કહે છે કે મારો પડછાયો મારી જમણી બાજુ, એટલે ભાઈ તો બેઠો શું લેવા? રેડી? આપણને એમ થાય ને, તો એવા દાખલા આવશે. અને પછી આવશે મિસેલેનિયસ. ચાલો, ક્લિયર છે? હવે તમારા કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. હે? બોલો બોલો તમ તારે. કોઈને કાંઈ શરમાવાની જરૂર નથી. જે કાંઈ પણ ક્વેશ્ચન હોય એ પૂછો. ચાલો, થોડીક હું કોમેન્ટ વાંચી લઈશ. સર ટાઈપ વાઇઝ લખાવજો. ચાલો, લખાવી દીધેલું છે. ક્યાં હતા અત્યાર સુધી? વાહ, ખુશ થઈ ગયા આજે. એવોર્ડ આપવો પડશે. માળિયામાં જ પીડો છે સાહેબ. ટાઈપ વાઇઝ ક્યાંક લખાવ્યું હોત તો બધું ટાઈપ વાઇઝ લખાવેલું જ છે. રેડી ભાઈ? ક્યારે મળીશું સર? જ્યારે તમારે મળવું હોય ત્યારે આવી જાઓ, ચા સાથે પીશું. ભરવાડ સાહેબે કરી બતાવ્યું, એ જ ક્વોલિટી, એ જ વિશ્વાસ. હું તો એનાથી પણ ઉપર સર. ઓહો પ્રયાગભાઈ, આપણું ગજુ જ નથી કે આપણે નીરજ સર સાથે આવી શકીએ. એની ઉપરની ઉપમા ન આપો પ્લીઝ. ચાલો આગળ વધીએ. સર ક્યારે લેક્ચર છે? તમને જાણ થઈ જશે ટેલિગ્રામમાં. હું તો ભણેલો તમારી પાસે, મને તો ખબર જ છે તમે ઇન્ટેલિજન્ટ છો. મને ખબર છે તમે કાળા ડાઘામાં ધોળા ડાઘા થઈ જવાના છો. રેડી? સર કોલેજ ચાલુ છે, તૈયારી કરાવી શકાય? બિલકુલ કરી શકાય. રીઝનિંગમાં બીજા કયા કયા ચેપ્ટર આવશે? જે તમે ધાર્યા નહીં હોય ને એ આવશે. હો, કોન્સ્ટેબલની એક્ઝામ પહેલાં આવતા હતા તો પાસ થઈ જતા. સર આ બેચમાં દરરોજ કેટલા લેક્ચર રહેશે? બધું જ તમને ટાઈમ ટેબલ મળી જશે. સર તમારું ઉપનામ જણાવો. યુવી. ચાલો, બીજા હવે કામના ક્વેશ્ચન કરો. આ બધું તમારો ખૂબ છે, આભાર માનું છું હું. તમે આટલી બધી સારી કોમેન્ટ કરો છો. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લો, નહીંતર આપણે સેશનને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. આપનો ખૂબ ખૂબ આભાર.